હજી 2 જણ આવ્યા નહીં. પેલા એમના મધરની તબિયત બરાબર ને, એમની સેવામાં હવે તો ઉનાળો ભગવાન આવી ગયા. 27 લાવજો. ઓમ બરાબર છે. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, સ્વયં સિદ્ધ, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. वशिष्ठ राम निर्वाण पूर्वार्थ राउंड 38मो राउंड. आद्य परब्रह्म सद्गुरुदेव की जय. ओम श्री परमात्मने नमः. सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण षष्ठ प्रकरण निर्वाण पूर्वार्ध प्रकरण सर्ग 120मो. आ 120मा सर्ग में पेज नंबर 1122 आ 120मा सर्ग में योगनी 7 भूमिकाओं कहेवाशे. तेमा प्रथमनी 3 मुमुक्षुनी, छेवटनी 3 मुक्तनी अने बाकी वचमानी मुक्त थवाने तैयार थयेलानी बतावी छे. आ 120मा सर्ग में योगनी 7 भूमिकाओं कहेवाशे. तेमा प्रथमनी 3 मुमुक्षुनी, छेवटनी 3 मुक्तनी अने बाकी वचमानी ब्रेकेट में लख्युं छे मुक्त थवाने तैयार थयेलानी बतावी छे. मनु उवाच. मनु बोल्या, पहला शास्त्रों अने सत्पुरुषोना समागमथी बुद्धिने वधारवी ए योगनी पहली भूमिका कहेवाय छे. ब्रेकेट में लख्युं छे जेमां साधन चतुष्टयथी संपन्न थई गुरु कृपापूर्वक श्रवण आदि अंगनो समावेश थाय छे. विचार एवा नामनी बीजी भूमिका छे. ब्रेकेट जेमां मनन आदिनो समावेश रह्यो छे. त्रीजी भूमिका असंग भावना एवा नामनी छे. ब्रेकेट जेमां एक असंग आत्माने निरंतर भावना करी एटले निधिध्यासन ए आदिनो समावेश थाय छे. चौथी भूमिका विलापिनी एवा नामथी कहेवाय छे के जेमां तत्वनो साक्षात्कार होवाथी वासनाओना मूळ सुद्धा नाश थई जाय छे. पांचमी भूमिका समाधिनो परिपाक थई जवाने लीधे अनुभवाता उत्तम आनंद वडे
શુદ્ધ ચૈતન્યમય આનંદરૂપ છે કે જેની અંદર નિદ્રા શેષ રહી ગયાથી અડધા ઊંઘતા અને અડધા જાગતા પુરુષની પેઠે જીવનમુક્ત પુરુષ રહે છે. અડધા ઊંઘતા અને જાગતા માટે નીચે લખ્યું છે, જેમ કાચી ઊંઘમાં જાગી ઉઠવાથી અડધો ઊંઘતો અને અડધો જાગતો પુરુષ બાહ્ય શબ્દ આદિકનું શ્રવણ કરે તો પણ તેનું ચિત્ત નિદ્રાના સુખમાં ચોંટી રહેલું હોવાથી પ્રત્યુત્તર આદિ વ્યવહાર કરવાને તે ઈચ્છતો નથી, તેમ એ પાંચમી ભૂમિકામાં રહેલો જીવનમુક્ત પુરુષ વ્યુત્થાન કાળમાં પણ પોતાની વૃત્તિ આત્મસુખમાં જ ચોંટેલી હોવાથી વિશેષ વ્યવહાર કરવાને ઈચ્છતો નથી. છઠ્ઠી ભૂમિકા પોતાની મેળે જ સતત એકધારી રહેનારી અનુભવવાળી બ્રહ્માકાર વૃત્તિરૂપ છે કે જેમાં આનંદના જ એક ગાઢ આકારવાળી યોગીના ચિત્તની સ્થિતિ સુષુપ્તિ અવસ્થિવાળાના જેવી થઈ જાય છે. તે જ શાંત અવસ્થા તુર્યપદ વડે કહેવામાં આવે છે કે જે કેવળ મોક્ષરૂપ જ છે. સમાનતા વડે અને સ્વચ્છતા વડે એકદમ શાંત એવી સાતમી ભૂમિકા તુર્યાતીત કહેવાય છે કે જે પરમ નિર્વાણરૂપ છે. એ સાતમી ભૂમિકા જ્યારે પાકટ દશામાં આવે ત્યારે વિદેહ મુક્તિરૂપ કહેવાય છે. એ વિદેહ મુક્તિ જીવતા યોગી પુરુષોનો વિષય નથી. આમાં પ્રથમની ત્રણ ભૂમિકાઓ બ્રેકેટમાં વ્યવહારિક સત્તાથી જાગ્રત અવસ્થાની પેઠે જગતનું ભાન હોવાથી જાગ્રત કહેવાય છે. ચોથી ભૂમિકામાં જગત સ્વપ્ન જેવું પ્રતીતિમાં આવવાથી તે ભૂમિકા સ્વપ્ન એવા નામથી કહેવામાં આવે છે. પાંચમી ભૂમિકા એક આનંદમાં જ ગાટાપણાથી સર્વનો લય થતા સુષુપ્તિ જેવી દશા થઈ જવાને લીધે તે સુષુપ્તિ એવા નામથી કહેવાય છે. છઠ્ઠી ભૂમિકામાં અખંડ બ્રહ્માકાર વૃત્તિ રહેવાને લીધે બીજા પદાર્થ સંબંધી કાંઈ સંવેદન સંકલ્પ નહીં સ્ફુરવાથી તે અસંવેદન રૂપ કહેવાય છે અને તેને તુર્ય એવું નામ આપવામાં આવે છે. સર્વથી ઉત્તમ એવી સાતમી ભૂમિકા તુર્યાતીત કહેવાય છે કે જે અવસ્થા મન વડે કે વાણી વડે વર્ણવી શકાય તેમ નથી તથા સ્વયં પ્રકાશ પરમ પદરૂપ છે. આત્માની અંદર સર્વ દ્રશ્યનો લય કરી દઈ પ્રત્યાહારને લીધે દ્રશ્યોનો કંઈ પણ સંકલ્પ જ સ્ફુરવા દેવામાં ન આવે તો તે અત્યંત સમાનતા વડે તમે નિસંદેહ મુક્ત જ છો. છઠ્ઠી ફરીથી. છઠ્ઠી ભૂમિકામાં અખંડ બ્રહ્માકાર વૃત્તિ રહેવાને લીધે બીજા પદાર્થ સંબંધી કાંઈ સંવેદન સંકલ્પ નહીં સ્ફુરવાથી તે અસંવેદન રૂપ કહેવાય છે અને તેને તુર્ય એવું નામ આપવામાં આવે છે. સર્વથી ઉત્તમ એવી સાતમી ભૂમિકા તુર્યાતીત કહેવાય છે કે જે અવસ્થા મન વડે કે વાણી વડે વર્ણવી શકાય તેમ નથી તથા સ્વયં પ્રકાશ પરમ પદરૂપ છે. આત્માની અંદર સર્વ દ્રશ્યોનો લય કરી દઈ પ્રત્યાહારને લીધે દ્રશ્યોનો કંઈ પણ સંકલ્પ જ સ્ફુરવા દેવામાં ન આવે તો તે અત્યંત સમાનતા વડે તમે નિસંદેહ મુક્ત જ છો. આત્માની અંદર સર્વ દ્રશ્યોનો લય કરી દઈ પ્રત્યાહારને લીધે દ્રશ્યોનો કંઈ પણ સંકલ્પ જ સ્ફુરવા દેવામાં ન આવે તો તે અત્યંત સમાનતા વડે તમે નિસંદેહ મુક્ત જ છો. પ્રત્યાહાર માટે નીચે ટિપ્પણ છે. ઇન્દ્રિયોનો અંતર્મુખપણાથી ચિત્તમાં લય થઈ જવો તે પ્રત્યાહારનું સંક્ષિપ્ત રૂપ છે. એ વિશે વિશેષ જાણવા માટે પાતંજલ સૂત્રના દ્વિતીય પાદના 54મા સૂત્રમાં જોવું. જેની પૂર્ણ બુદ્ધિ ભોગ વડે ઉત્પન્ન થતા સુખ દુઃખોના અંશો વડે લેપાતી નથી તથા હું મરતો પણ નથી અને જીવતો પણ નથી બ્રેકેટમાં એ બંને દેહ ધર્મ હોવાથી મારામાં નથી તેમ હું કાર્યરૂપ કે કારણરૂપ પણ નથી એવી જેની દ્રઢ બુદ્ધિ હોય તે આત્મનિષ્ઠ પુરુષ સશરીર શરીરવાળો હોય કિંવા અશરીર શરીર વિનાનો હોય પણ મુક્ત જ કહેલો છે. તે વ્યવહાર કરતો હોય અથવા શાંત થઈ બેઠો હોય ગૃહસ્થ હોય અથવા એકલો ફરનારો યોગી હોય પણ હું કાંઈ નથી માત્ર એક ચિદાત્મા રૂપ છું એમ માનવાથી જીવને શોક કરવો પડતો નથી.
હું નિર્લેપ છું, અજર છું, વાસના વગરનો છું, નિર્મળ છું, આસક્તિ રહિત છું અને ચિદાકાશરૂપ છું એમ માનવાથી જીવને પછીથી શોક કરવો પડતો નથી. હું અંત આદિ વિકારથી રહિત છું, શુદ્ધ બુદ્ધ બ્રેકેટમાં પવિત્ર જ્ઞાની, અજર અમર અને શાંત છું. મારો આભાસ સર્વત્ર સમાનપણે રહેલો છે એમ માનવાથી જીવ શોકને પાત્ર થતો નથી. આ થોડું આમ કરજો, સ્લાઇડ સ્લાઇડ આમ 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 હજી હવે મોઢા આગળ રહેવું જોઈએ વાંચતી વખતે. તણખલામાં, આકાશમાં, સૂર્યનારાયણમાં, હાથીઓમાં અને દેવતાઓમાં જે કાંઈ સત્યરૂપે રહેલું છે તે જ આત્મતત્વ છે અને હું પણ તે જ છું એમ માનવાથી જીવને ફરીવાર શોક કરવો પડતો નથી. ફરીથી તણખલામાં, આકાશમાં, સૂર્યનારાયણમાં, હાથીઓમાં અને દેવતાઓમાં જે કાંઈ સત્યરૂપે રહેલું છે તે જ આત્મતત્વ છે અને હું પણ તે જ છું. હજી થોડું આમ હું કે જે ચૈતન્ય રૂપ છું તેનો મહિમા નીચે, ઊંચે અને ચોતરફ ફેલાયેલો છે. એ પ્રમાણે અનંત વિલાસવાળા એ પરમાત્માના મહિમાને જાણી લઈ કોણ મરણાદિ દુઃખોને ભોગવે? બ્રેકેટ કોઈ ન ભોગવે. કોઈ જાતની વાસના બાંધી જે પદાર્થનું સેવન કરવામાં આવે તે અભિષ્ટ હોવાથી સુખ ઉત્પન્ન કરે છે, પરંતુ જે વસ્તુ સુખકારક હોય તે જ પાછી નષ્ટ થતા દુઃખ ઉત્પન્ન કરે છે. કેમ કે સુખ અને દુઃખ એ બંનેનો સાથે રહેવાનો જ નિયમ છે. જે પદાર્થ વાસના રાખ્યા વિના અથવા થોડી બ્રેકેટમાં સાધન દશામાં જરૂર રાખવી પડે છે તેટલી જ વાસના રાખી સેવામાં આવે તે કાંઈ સુખ પણ ઉત્પન્ન કરતો નથી અને જ્ઞાનના સમયમાં તેનો નાશ પણ થઈ ગયાથી દુઃખ પણ આપતો નથી. હે નિષ્પાપ રામચંદ્રજી, ક્ષીણ વાસનાવાળી બુદ્ધિ વડે જે કર્મ કરવામાં આવે તે શેકાવાથી બળી ગયેલા બીજની પેઠે ફરીવાર અંકુરને પેદા કરતા નથી. હે પ્રિય રામચંદ્રજી, દેહ, ઇન્દ્રિય આદિ ક્રિયા કરવાના સાધનો વડે કર્મ કરાય છે અને તે દેહ, ઇન્દ્રિય આદિ ભિન્ન ભિન્ન હોવાથી તેનો એક જ કરતા અને એક જ ભોગતા સી રીતે ઘટી શકે? બ્રેકેટ ન ઘટી શકે. સર્વ પદાર્થોમાંથી હું અને મારું ઇત્યાદિ વાસનાને છોડી દઈ અજ્ઞાનરૂપી નિદ્રામાંથી જાગ્રત થયેલો પૂર્ણતાવાળો પુરુષ ચંદ્રમાના જેવો શીતળ અને કાંતિ વડે સૂર્યના જેવો પ્રકાશમય ભાસે છે. સર્વ પદાર્થોમાંથી હું અને મારું ઇત્યાદિ વાસનાને છોડી દઈ અજ્ઞાનરૂપી નિદ્રામાંથી જાગ્રત થયેલ પૂર્ણતાવાળો પુરુષ ચંદ્રમાના જેવો શીતળ અને કાંતિ વડે સૂર્યના જેવો પ્રકાશમય ભાસે છે. દેહરૂપી શાલમલી વૃક્ષની સંચિત અને ક્રિયમાણ કર્મરૂપી કપાસની સંપત્તિ જ્ઞાનરૂપી પવનનો ઝપાટો લાગતા ઉડીને ક્યાંક જતી રહે છે. મનુષ્યની સર્વ કળા અભ્યાસ અનભ્યાસ વડે અર્થાત મહાવરો ન રાખવામાં આવે તો નાશ પામી જાય છે, પરંતુ આ જ્ઞાનરૂપી કળા તો એક વખત જો અંદર પ્રકટ થઈ તો પછી સારા ખેતરમાં વાવેલા શાલની ડાંગરની પેઠે તે દિવસે દિવસે બળાત્કારથી વધવા માંડે છે. જેમ તળાવોમાં અને સમુદ્રોમાં એક જળ જ સર્વત્ર રહેલું છે તેમ સર્વ વસ્તુઓમાં એક આત્મા જ સર્વરૂપે રહેલો છે. હે પ્રિય રામચંદ્રજી, આ સર્વ જગત સંકલ્પના તથા વિચિત્રતાના અનેક સમુદાયો વિનાનું એકમાત્ર સત્તારૂપ જ છે એમ તમે સમજો. શ્રીયોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો સપ્ત ભૂમિકા વિભાગ નામનો સર્ગ 120મો સમાપ્ત. સર્ગ 121મો. આ 121મા સર્ગમાં જે ભાવના વડે જીવ અધમલોકમાં જાય છે અને જે ભાવના વડે ઉત્તમતાને પ્રાપ્ત થઈ મુક્ત થઈ જાય છે એ બંને ભાવના સારી રીતે વિભાગ કરી
મનુ બતાવશે. ઉચ્ચ નીચ ગતિમાં ભાવના જ કારણ છે. મનુ બોલ્યા, જ્યાં સુધી વિષયોના ભોગોની આશા રહેતી હોય ત્યાં સુધી આત્માની જીવ એવી સંજ્ઞા રહે છે. હરિજી. જ્યાં સુધી વિષયોના ભોગોની આશા રહેતી હોય ત્યાં સુધી આત્માની જીવ એવી સંજ્ઞા રહે છે. એ આશા પણ અવિવેકને લીધે જ ઉત્પન્ન થયેલી છે. ખરી રીતે તો તેમાંનું કાંઈ છે જ નહીં. એ આશા જ્યારે વિવેકને લીધે અજ્ઞાનનો ક્ષય થવાથી દૂર થઈ જાય છે ત્યારે આત્મા જીવભાવને ત્યજી દઈ આ સંસારરૂપી મહારોગથી રહિત થઈ જઈ બ્રહ્મભાવને પ્રાપ્ત થાય છે. હરિજી. એ આશા જ્યારે વિવેકને લીધે અજ્ઞાનનો ક્ષય થવાથી દૂર થઈ જાય છે ત્યારે આત્મા જીવભાવને ત્યજી દઈ આ સંસારરૂપી મહારોગથી રહિત થઈ જઈ બ્રહ્મભાવને પ્રાપ્ત થાય છે. આ સંસાર એક ઘટમાળ રેટ છે જે જીવોરૂપી ગળાઓને ઊંચે સ્વર્ગ આદિ ઉત્તમ લોકમાં અને નીચે નરક આદિ અધમ લોકમાં લઈ જાય છે. તે ગળાઓને બાંધી રાખનાર ભોગ ચિંતારૂપી રજ્જુ છે. તે તૂટી જતા પોતાને સંસારમાં આવવા જવાનું રહેતું નથી. જે પુરુષો અમુક દેહાદી વસ્તુ મારી છે અને હું આ દેહાદિકનો છું એવી વ્યાવહારિક ગાઢ ભ્રાંતિને મોહને લીધે સેવે છે તે ષઠ પુરુષો અધમમાં અધમ લોકમાં જાય છે. હરિજી. જે પુરુષો અમુક દેહાદી વસ્તુ મારી છે અને હું એ દેહાદિકનો છું એવી વ્યાવહારિક ગાઢ ભ્રાંતિને મોહને લીધે સેવે છે તે ષઠ પુરુષો અધમમાં અધમ લોકમાં જાય છે. જે લોકોએ હું અમુક દેહાદી પદાર્થોનો છું અને એ દેહાદી પદાર્થ મારા છે અને હું તે રૂપ છું એવા મોહને પોતાની બુદ્ધિ વડે જ્ઞાન થવાથી ત્યાગ કરી દીધો છે તેઓ ઉત્તમમાં ઉત્તમ લોકમાં જાય છે. હરિજી. જે લોકોએ હું અમુક દેહાદી પદાર્થોનો છું અને એ દેહાદી પદાર્થ મારા છે અને હું તે રૂપ છું એવા મોહને પોતાની બુદ્ધિ વડે જ્ઞાન થવાથી ત્યાગ કરી દીધો છે તેઓ ઉત્તમમાં ઉત્તમ લોકમાં જાય છે. હે રાજા ઇક્ષ્વાકુ, તમે કંઈ પણ વિલંબ કર્યા સિવાય પોતાનો આત્મા કે જે સ્વયં પ્રકાશ છે તેના આધારે રહો અને જગતને ચારે બાજુ ભરપૂર ચિદાકાશ રૂપે જ જુઓ. જે વખતે એ પ્રમાણે ચૈતન્યરૂપ આત્માને પરિપૂર્ણ અને અખંડિત અનુભવ વડે સમજવામાં આવે તે જ વખતે આ સંસાર તરી જવાય છે અને મુક્ત થઈ જતા જીવ પરમેશ્વર ભાવને પ્રાપ્ત થાય છે. બ્રહ્મા, ઇન્દ્ર, વિષ્ણુ અને વરુણ જે કરવાને તૈયાર થાય છે તેવી તે સર્વ હું કે જે ચૈતન્યરૂપ છું તે જ કરું છું એવી ભાવના રાખવી. હે પ્રિય ઇક્ષ્વાકુ, જે શાસ્ત્રોમાં જ્યારે જે કાંઈ કહેવામાં આવે છે તે સર્વ સત્ય જ છે. કેમ કે ચિદાત્માનો વિલાસ નિરંકુશ અનિયમિત અને તેથી જ અચિંત્ય છે. કેવળ શુદ્ધ ચૈતન્યપણાને પ્રાપ્ત થયેલા અને મૃત્યુને તરી ગયેલા ચિત્ત વિનાના પુરુષને જે કાંઈ અનિર્વચનીય આનંદ થાય છે તેની કોને ઉપમા આપી શકાય? કોઈને નહીં. આ જગત અશૂન્ય પણ નથી અને શૂન્ય પણ નથી, અચિદ્રૂપ પણ નથી અને ચિદ્રૂપ પણ નથી, આત્મરૂપ પણ નથી અને અનાત્મરૂપ પણ નથી. કિંતુ સ્વપ્ન, ઇન્દ્રજાળ આદિની પેઠે અનિર્વચનીય છે. એવી ભાવના તમે કરતા રહો. આત્માના પારમાર્થિક રૂપનો સાક્ષાત્કાર થયાથી પ્રકૃતિ શાંત થઈ જાય છે. મોક્ષ નામનો કોઈ દેશ છે તેમ નથી, તેમજ મોક્ષ નામનો કોઈ કાળ છે તેમ પણ નથી, તેમ કોઈ બીજી સ્થિતિ મોક્ષ કહેવાય છે તેમ પણ નથી. પરંતુ અહંકારનો અને મોહનો ક્ષય થઈ જતા આ સર્વદ્રશ્ય રચનાનો પણ જ્ઞાન દ્રષ્ટિથી લય થઈ જાય છે અને જ્યારે અનાદિકાળથી ભૂલાઈ જવાયેલા પોતાના સ્વરૂપનું નિરંતર ચિંતવન નિધિધ્યાસન કરવાથી આત્માના સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપનો યોગ્ય સંબંધ થાય છે. એ રીતે જ્યારે આત્માનું પ્રત્યક્ષ દર્શન થાય છે અને એને આત્મ સાક્ષાત્કાર એવું નામ ધારણ કરે છે ત્યારે એ પોતે જ મોક્ષરૂપ છે. શાસ્ત્રની ચર્ચાઓ કરવાની ચપળ વૃત્તિ જેની શાંત થઈ છે,
કાવ્ય કૌતુક આદિથી ઝરતા અનેક રસોને ચાખવા જેની વૃત્તિ દૂર થઈ છે અને સર્વ પ્રકારના તુમુલ ભેદભાવો જેણે હાંકી કાઢ્યા છે તેઓ આત્મ સ્વરૂપ જીવનમુક્ત પુરુષ શાંત થઈ પરમ સુખમાં વાસ કરે છે. શ્રીયોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ઇક્ષ્વાકુ અને મનુનો સંવાદ નામનો સર્ગ 121મો સમાપ્ત. સર્ગ 122મો. આ 122મા સર્ગમાં આત્મજ્ઞાન વિશે આરૂઢ થઈ રહેલા મુક્ત પુરુષની સ્થિતિનું મનુ તેના લક્ષણો કહી વર્ણન કરશે. મનુ બોલ્યા બ્રેકેટ વૃત્તિ બ્રહ્માકાર હોવાને લીધે હર કોઈ બીજા માણસ વડે વસ્ત્રોથી ઢંકાયેલો, યદૃચ્છાથી હર કોઈએ ભોજન કરાવાયેલો અને જ્યાં ત્યાં સૂઈ રહેનારો યોગી મનુષ્યના આનંદની પરમ અવધિરૂપ કોઈ મોટા રાજા મંડળેશ્વરની પેઠે અત્યંત આનંદમાં શોભે છે. વર્ણ, ધર્મ, આશ્રમ અને આચારના સંબંધમાં શાસ્ત્રોમાં ફરમાવેલા બંધનોથી છૂટી ગયેલો જીવનમુક્ત પુરુષ જેમ કેસરી સિંહ પાંજરામાંથી બ્રેકેટમાં તરાપ મારી બહાર નીકળી જાય તેમાં સંસારરૂપી જાળમાંથી બહાર નીકળી જાય છે. વાણીને ઓળંગીને રહેલા નિરતિશય આનંદરૂપ પરમાત્માને જ આશ્રય રહેલો વિષયોની આશા અને વિવિધ પ્રકારની સુખ દુઃખ સંબંધી દશાઓથી રહિત થઈ ગયેલો એ મહાત્મા પુરુષ આકાશ જેમ શરદ ઋતુમાં કાંઈક અપૂર્વ શોભાને પ્રાપ્ત થાય તેમ કાંઈ અનિર્વચનીય શોભા ધારણ કરે છે. પર્વતમાં રહેલા મહાનદની પેઠે ગંભીર, પ્રસન્ન અને નિરંતર પરમ આનંદનો સ્વાદ લેવામાં પરાયણ રહેનારો જીવનમુક્ત પુરુષ પોતાના આત્મા વડે આત્મામાં જ આનંદ લીધા કરે છે. સર્વ કર્મ ફળોનો ત્યાગ કરનારો, નિત્ય તૃપ્ત અને નિરાશ્રયપણે રહેનારો મહાત્મા પુરુષ પુણ્યથી, પાપથી કે બીજા હર્ષ શોક આદિકથી લેપાતો નથી. જેમ સ્ફટિક મણિ પ્રતિબિંબ વડે રંગાઈ જઈ બીજા રૂપને નથી પામતો તેમ તત્વવેત્તા પુરુષ પણ પ્રારબ્ધ યોગે આવી મળેલા સુખ દુઃખ વડે રંગાઈ જઈ વિકારને વશ થતો નથી. તે મનુષ્ય સમુદાયમાં વિહાર કરતા છતાં દેહના છેદન કે પૂજન વડે કેમ જાણે તે બંને પ્રતિબિંબમાં થતા હોય તેવી રીતે શોક કે હર્ષને પ્રાપ્ત થતો નથી. એ જીવનમુક્ત પુરુષ તેની પૂજા કરવાથી કોઈ પ્રશંસા કરતો નથી અને પૂજા નહીં કરવાથી કાંઈ બીજા બ્રેકેટ ક્રોધ આદિ વિકારો તેનામાં આવતા નથી. તે સર્વ આચારો અને નીતિના ક્રમો વડે પોતાનો લોકાચાર વ્યવહાર નિભાવે છે પરંતુ અંદરથી છૂટેલો હોય છે. એના જીવનમુક્ત પુરુષથી લોકોને ખેદ થતો નથી અને લોકોથી તે ખેદ પામતો નથી. રાગ, દ્વેષ, ભય અને આનંદના નિમિત્તરૂપ વિષયો વડે તે કોઈ વખત બ્રેકેટ પ્રારબ્ધના બળથી જોડાઈ જાય છે અને કોઈ વખત બ્રેકેટ પ્રારબ્ધના બળથી ત્યાગ કરાય છે. એ મહાશય પુરુષ ખરું જોતા કોઈ કુશળની પણ સમજમાં આવી શકતો નથી અને અંતઃકરણ શુદ્ધ હોવાને લીધે બ્રેકેટ પોતે સરળ હોવાથી નાનું બાળક પણ વ્યવહાર દ્રષ્ટિએ તેનું માપ બાંધી લે છે. હે ઇક્ષ્વાકુ, એવો જીવનમુક્ત પુરુષ કાશી આદિ કોઈ તીર્થમાં પોતાના દેહનો ત્યાગ કરે, કોઈ ચાંડાલને ઘેર દેહ છોડે અથવા ભલે કોઈ દિવસે દેહનો ત્યાગ જ ન કરે કિંવા ચાલુ ક્ષણમાં જ શરીરનો ત્યાગ કરે પરંતુ વાસના રહિત હોવાથી જ્ઞાન પ્રાપ્તિ થવાના સમયમાં જ દેહ આદિક સર્વ તેની દ્રષ્ટિમાં બાધિત થઈ જવાને લીધે તે મુક્ત જ છે. તે દેહ મુક્ત જ છે. દેહ આદિ હું છું એવી ભ્રાંતિ થવી એ જ બંધન આપનારી છે અને જ્ઞાન વડે તેનો ક્ષય થઈ જાય છે. ઐશ્વર્ય અને વૈભવોની ઈચ્છા રાખનારા પુરુષને એ જ્ઞાનનિષ્ઠ પુરુષ જ પૂજવા યોગ્ય છે, સ્તુતિ કરવા લાયક છે, નમસ્કાર કરવા યોગ્ય છે, યત્નથી દર્શન કરવા લાયક છે અને પગે પડવા લાયક છે. હે પ્રિય ઇક્ષ્વાકુ રાજા, સંસારરૂપી મહાવ્યાધિથી રહિત થઈ ગયેલા બ્રહ્મનિષ્ઠ સજ્જનોની ભક્તિ વડે જે પરમ પવિત્ર પદ મળે છે તે યજ્ઞોથી, તીર્થોથી, તપોથી કે દાનોથી મળતું નથી. વસિષ્ઠ બોલ્યા
ઉપર પ્રમાણે કહી ભગવાન મનુ બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા અને ઇક્ષ્વાકુ રાજા પણ એ દ્રષ્ટિનો આધાર રાખી સ્થિર થઈ રહ્યા. શ્રીયોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ઇક્ષ્વાકુ પ્રબોધન નામનો સર્ગ 122મો સમાપ્ત. સર્ગ 123મો. આ 123મા સર્ગમાં જ્ઞાનનિષ્ઠ પુરુષની આકાશગમન અને અણિમાદિક સિદ્ધિઓ વિશે પોતાની પૂર્ણતાને લીધે ઈચ્છા જ ન થવી એ બીજા અજ્ઞાની સિદ્ધો કરતા વિશેષતા છે એમ કહેવાશે. અજ્ઞાની સિદ્ધો કરતા જ્ઞાનીની વિશેષતા. રામ બોલ્યા, હે આત્મવેત્તાઓમાં શ્રેષ્ઠ મહાસમર્થ ગુરુ મહારાજ, જેવા આપ કહો છો તેવા જો જીવન મુક્તના લક્ષણ હોય તો પછી એ સુબુદ્ધિમાન પુરુષમાં બીજાના કરતા અવનવી વિશેષતા શી રહે છે? વશિષ્ઠ બોલ્યા, જ્ઞાનનિષ્ઠ જીવનમુક્ત પુરુષની બુદ્ધિ એક અંશમાં વિશેષે કરીને રહે છે. તે એ જ કે સદા સંતોષમાં રહેનારો અને શાંત ચિત્તવાળો એ જીવનમુક્ત પુરુષ બ્રેકેટ બીજા કશામાં નહીં રોકાતા ફક્ત આત્મામાં સ્થિર થઈ રહે છે. મંત્રની સિદ્ધિવાળા, તપની સિદ્ધિવાળા અને તંત્રની સિદ્ધિવાળા પુરુષોએ ઘણીવાર આકાશગમન વગેરે સિદ્ધિઓ મેળવેલી હોય છે. તેમાં શી નવી વાત છે? કાંઈ નહીં. તેવા પુરુષોએ જ યત્ન વડે મળી શકે તેવું હોવાથી અણિમાદિક ઐશ્વર્ય પણ ઘણીવાર મેળવ્યું છે, પરંતુ આત્મદર્શી પુરુષ તેને વળગવા જતો નથી. એ જ તેમાં વિશેષતા રહી છે. એની આ મૂઢતા મૂઢ બુદ્ધિવાળા પુરુષોના જેવી બ્રેકેટમાં સહજ નથી. એ મહાબુદ્ધિમાન જીવનમુક્ત પુરુષનું શુદ્ધ ચિત્ત સર્વત્ર આસ્થા વગરનું હોવાથી બ્રેકેટ પરમ વૈરાગ્યને લીધે સર્વ વિષયો તરફ પ્રીતિ વગરનું રહે છે અને તેને લીધે જ એ મહાત્મા કોઈ ભોગ્ય વસ્તુમાં લોલુપ થઈ બંધાઈ જતો નથી. ઘણા કાળની સંસારરૂપી ભ્રાંતિ શાંત થઈ જવાને લીધે બ્રેકેટ પરમ તત્વમાં શાંતિ પામેલા અને સર્વધર્મથી રહિત પરબ્રહ્મ જ જેનું સ્વરૂપ છે એવા જીવનમુક્ત પુરુષનું એ જ મુખ્ય લક્ષણ છે. તેનામાં કામ, ક્રોધ, લોભ, મોહ અને શોક ઇત્યાદિ આપદાઓ પ્રતિદિન અત્યંત ક્ષીણ થતી જાય છે. શ્રીયોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો જ્ઞાનીની વિશેષતા નામનો સર્ગ 123મો સમાપ્ત. સર્ગ 124મો. આ 124મા સર્ગમાં જીવોનું નિષ્કારણપણું, વિષયોમાં પ્રીતિ થતા બંધાઈ જવું, જીવના રૂપો, અવસ્થાઓ અને મૃગ તથા વ્યાધના પ્રસંગથી તુર્ય અવસ્થાનું વર્ણન કરવામાં આવશે. મૃગ અને પારધીના પ્રસંગથી તુર્યાવસ્થાનું વર્ણન. વશિષ્ઠ બોલ્યા, માણસ આમ જાણતો હોય ઘણા ટાઈમથી યોગ વાસિષ્ઠ અને એનું બધું જ્ઞાનને બધું જાણતો હોય, પણ સંસાર વ્યવહારમાં હું મારું દેહાધ્યાસમાં બધું વર્તતો હોય અને રચ્યો પચ્યો રહેતો હોય, તો આમાંથી એને સાર કેટલું અંદર પોતાને, જેને આપણે કહીએ ને ખરેખર આપણે એના માટે શબ્દ છે ને એની અંદર કેટલો અંદર સાર ઉતરે, એમ બધો યાદ ન રહે. આ બધા શબ્દો બી, વાક્યો બી બધું યાદ ન રહે, પણ ઘણા ટાઈમથી સાંભળ્યું હોય, વાંચ્યું હોય, વિચાર્યું હોય, પણ પોતે સંસારમાં રચ્યો પચ્યો હોય, જેને આપણે એમ કહીએ છીએ ને પહેલાં આ અંદર એ થવું જોઈએ, આત્મગમ્ય કે શું કહે છે ને એવો શબ્દ, પછી સાક્ષાત્કાર આવે. હે હૃદયંગમ એ કેટલું થાય? આત્મ સાક્ષાત્કાર તો દૂરની વાત છે. આમ આત્મામાં તો આત્મ સાક્ષાત્કાર પણ નથી. આત્મામાં ચિદાકાશ પરમાકાશ પૂર્ણ બ્રહ્મ તો જો હે સો હે, એમાં તો કંઈ છે જ નહીં. આ તો આ ભ્રાંતિની દ્રષ્ટિએ, સંસાર ભ્રાંતિની દ્રષ્ટિએ, તો સંસાર ભ્રાંતિમાં જે દેહાધ્યાસ છે, હું મારું આ પુરુષ સ્ત્રી, આ પ્રજા, ઘર, ધન, તો રચ્યો પચ્યો હોય તેને હૃદયંગમ કેટલું થાય, આમ અંદર ઉતરે કેટલું આમ પ્રેક્ટિકલી. કારણ કે આનું તો ઘણું છે. આમાં તો કદાચ
કોઈ પણ સ્કૂલ કે કોલેજનો જે સિલેબસ હોય તો એમાં આવો પ્રકાશ નહીં હોય. એટલો બધો ભરપૂર અનંત પ્રકાશ છે, અનંત ભરપૂર પ્રકાશ છે. તો માણસની, કારણ કે બુદ્ધિ તો બધી વેચાઈ ગયેલી હોય માયા મોહમાં, હું મારુંમાં, રાગદ્વેષમાં, દેહાધ્યાસમાં, સ્ત્રી પુરુષ ભાવમાં, ઘર ને ધન ને પ્રજા ને બધું, હે પ્રોપર્ટી. તો પછી બીજું ભૌતિકતા, વિલાસિતા, ચંચળતા, ભ્રાંતિ, આ બધું જગતનું બાહ્ય જ્ઞાન વિજ્ઞાન ને બધું. તો એને આમ કેટલું અંદર આમ શબ્દોમાં નહીં, શબ્દોમાં તો બોલી શકે કે ભાઈ માં ચિદાકાશ જ છે, પ્રકાશ જ છે, બીજું કાંઈ નથી, એમ એ નહીં. એને પોતાને અંદર આમ ફીલ કેટલું થાય આમ ખરેખર અજ્ઞાની સંસારીને. કારણ કે એને એ બધું ગણતો હોય, સ્ત્રીને ગણતો હોય, પૈસાને ગણતો હોય, ઘરને ગણતો હોય, પ્રજાને ગણતો હોય, હું મારું કરતો હોય, રચો પચો રહેતો હોય. અને એને તો ધનની જરૂર પડે જ, એટલે કામ કરવું જ પડે, એટલે રાત દિવસ એની ચિંતા હોય જ. તોય પણ આ ઘણા ટાઈમ બે બાજુ હોય ને, બે બાજુ આ છે. અને આ એણે સાંભળ્યું કે ભાઈ આ તો અનંત શુદ્ધ ચિદાકાશ છે, એનું કેવળપણું છે, પૂર્ણ છે, અજરામર છે, અખંડ અવિનાશી છે. આ બધું મિથ્યાને નાશવંત છે, અસત અસાત દુઃખ છે, સ્વપ્ન જેવું, મૃત તૃષ્ણના જલ જેવું, બધું ખબર હોય, બધું બોલતો બી હોય. કાંઈ નહીં, આ તો બધું ખોટું જ છે, આપણે જે કરીએ છીએ એવું બધું બોલતો હોય ખાલી. પણ આમ એને જે આ કીધું ને નિર્મળતા, શીતળતા આવવી જોઈએ, એ કેટલી આવે પ્રેક્ટિકલમાં. એમ જે આવરણ વિક્ષેપ મળ કેટલા ઓછા થાય, માયા મોહ કેટલા કપાય, સંકલ્પ વિકલ્પ કે અહમ મન વાસના કે રાગ દ્વેષ. તો આમ જે અંદર શીતળતા કહે ને આપણે, નિર્મળતા, શીતળતા જે કહે છે એની, તો એ તો મુશ્કેલ ને આમ કે આમ થોડું બી આવે અંદર શાંતિ આવે કે આમ ખાલી એમ બોલવા પૂરતું છે, એમ કે આ તો સાચું જ છે ને એમ. એવું શું કહે છે જીતુભાઈ? ના, અંદરથી એમ થાય કે સામાન્ય રીતે આપણે બધા લોકો એવું સમજતા કે આ હું છું ને આ સંસાર છે, આ હું છું ને આ મારું છે, અને આ જ મારું કર્તવ્ય છે, શ્રી પુત્રાદિકને ખુશ કરવાની બધું. પણ પ્રકાશ શ્રવણથી ખબર પડે કે ભાઈ હું નથી, સંસારે નથી, અને એક પરમાત્મા જ પરમાત્મા છે. ભલે હું માનતો હોય અને સંસારના કાર્યો કર્યા કરતો હોય અને ભોગની ઈચ્છા રાખતો હોય, શું ભોગની, પણ એ સાચું નથી. એમ સાચું તો આ જ છે. એમ એવું અંદરથી થોડું થયા કરે ખરું, આ સાચું નથી. હા, એટલે આનું સ્વરૂપ શું? આનું સ્વરૂપ તો દેખાય જ છે, આંખોથી, મન બુદ્ધિથી, ઇન્દ્રિયોથી, વિષયો, ભોગોથી. આ તો બધું સાચું લાગે જ બધાને. આ જગત વાસ્તવિક લાગે, સંસાર કે વર્લ્ડ, સૃષ્ટિ કે વિશ્વ કે બ્રહ્માંડ કે જગત કે એમાં આપણે જન્મ્યા છીએ, આપણું ગામ છે, આપણા આ દાદા દાદી કે માતા પિતા કે ભાઈ બહેન કે ફેમિલી, કુટુંબ છે કે સમાજ છે કે કોળ, જ્ઞાતિ, દેશ દુનિયા છે, બધી લેવડ દેવડ, સંસાર વ્યવહાર છે, આ બધું સંબંધો છે. તો આ બધું વાસ્તવિક લાગે છે. એવું આમ પરમાત્મા એ બોલે છે, ચિદાકાશ બોલે કે બ્રહ્મ બોલે, તો એની વાસ્તવિકતા કેવા સ્વરૂપે લાગે? આની તો દેખાય છે કે આ જો આપણે બધું થાય છે, આમ કે જન્મ મરણ, સુખ દુઃખ, હર્ષ શોક, આમ ઈચ્છા અનિચ્છા, રાગ દ્વેષ, આમ દેખાદેખી, ચર્ચા ચર્ચી, આ ઘર, આ ધન, આ ભોગો, તો આ તો એમ જેવું આમ રિયલ લાગે છે. તો એવું પરમાત્મા શબ્દ એ બોલે છે, એનું રિયલ તત્વ અથવા સ્વરૂપ કેવા સ્વરૂપે લાગે? જેમ કે આ બધું આપણને રિયલ લાગે. એને આ માયાકાળ કીધો છે, મોહકાળ કીધો છે. મોહકાળમાં, માયાકાળમાં આ બધું એકદમ રિયલ લાગે છે કે હું આ જ છું, આ જ મારો દેહ છે, આ મારા કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો છે, અમારા મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે, અમારો પ્રાણ છે, મારા પ્રાણ છે, અમારી પ્રકૃતિ છે, મારો જીવ છે, અને આ બધો અનંત આખું અસ્તિત્વ છે, સૃષ્ટિ છે, જગત છે કે વિશ્વ છે કે બ્રહ્માંડ છે, બધું સંસાર છે. તો એમાં બધાય છે એનું હું મારું છે, મારું હું મારું છે. પછી બધાને એમ કે આપણે આમાં સુખ જોવે છે, એટલે શાંતિ જોવે છે, કલ્યાણ જોવે, જે કાંઈ. તો એને માટે એનો પ્રયત્ન ચાલુ જ રહે મરી ગયા સુધી. તો એમાં આ રિયલ લાગે છે. એવું એનું એ જે પરમાત્મા બોલે છે એનું સ્વરૂપ રિયલમાં કેવું લાગે છે? કારણ કે આ સાચું લાગતું હોય,
સારું લાગતું હોય કે ન લાગતું હોય, ખોટું લાગતું હોય કે દુઃખ લાગતું હોય કે અસાર લાગતું હોય, અસત લાગતું કે ન જોતું હોય ને તોય ફસાયેલો હોય, તો એ ફસામણી પણ સાચી લાગે છે. નથી જોતું, સાર નથી, સુખ નથી, ખલાસ થઈ જવાનું જ છે, એમાં આપણું શક્તિ વેડફાઈ જાય છે, બધી ખબર, તો એવો હલવાયેલો હોય તો એ સાચું લાગે છે. તો એ કેવા સ્વરૂપે સાચું લાગે છે? પરમાત્મા એમ બોલે છે તો એનું કંઈક સ્વરૂપ, જેમ કે આપણે સૂર્યનું સ્વરૂપ કહીએ તો ભાઈ તેજ છે, પ્રકાશ છે, ચંદ્ર કે તારા કે બધામાં એક જ્યોતિ છે, તેજ પ્રકાશ છે, બુદ્ધિમાં પણ એક જાતનું હે ને અનુભવ, જ્ઞાન, બધું અંતઃકરણ, જીવ, પછી જગત, પંચભૂત, પાંચ વિષયો, બધું હે ને. તો આ બધું જેમ સાચું લાગે છે એમ પરમાત્માનું કેવું સ્વરૂપ લાગે છે? એ બોલે છે તો એને સાંભળ્યું છે, વાંચ્યું છે, એને સાંભળ્યું છે, કારણ કે આગળના પુસ્તકોમાં આગળના પુરુષો બોલી ગયા છે અને લખી ગયા છે, એટલે એના ચરિત્ર, વચનામૃતો, એમાં દ્રષ્ટાંતો, એના વિવેચન, વ્યાખ્યાઓ, બધું, એટલે એ શબ્દ એને પકડી લીધો છે કે ભાઈ સૌથી મોટું એને જાણી લીધું કે સૌથી મોટું શું છે? પરમાત્મા. એને ખબર છે આપણે પરમાત્મા બોલીએ એટલે બસ આપણે જાણી લીધું, અને બીજા પણ એમ માને કે આ બધું જાણે છે, એટલા ખોટ ખાતર જ બોલતો હોય છે. એને પોતાને આપણે જે અનુભવાય છે આ બધું, એવું એ કેવું સ્વરૂપ અનુભવાય છે પરમાત્માનું? શાંતિ. હે? શાંતિ તો બધાને છે ને. હવે ભૌતિક જગતનો જીવ આમાં જન્મ્યો હોય એટલે એને તો મેઇન જે જોતું હોય કે ચાલો ભાઈ આપણે સ્ત્રી, પુત્ર, ઘર, ધન, જમીન જાયદાદ હોય કે સોનું હોય કે વાહન હોય કે પહેરવા ઓઢવા પાસવાનું કે ઠંડ ગરમીથી વરસાદથી રક્ષણ હોય કે અને આમદાની હોય, ધન, સોનું હોય, અને સંસાર વ્યવહારના સંબંધો સારા હોય, લેવડ દેવડ હોય, બધું, તો એ શાંતિ જ કે સુખ જ છે. આપણે બધું સુખ છે એમ જ કે. એટલે માણસ જે જીવ છે એ જીવભાવમાં સુખ, એ સંસારમાં બધી વસ્તુ છે એનાથી જ કહે છે સુખ ને શાંતિ. એમાંનું કોઈ ઓછું હોય તો એને દુઃખ ને અશાંતિ કહે છે. એમ કે મારે આ બધું જેવું જોવે એવું નથી, તો એ દુઃખ ને અશાંતિ કહે છે. અને જોવે એવું હોય બધી રીતે કે નહીં, આપણે બધા બધું જાણે છે, જ્ઞાનવાળા છે, વિવેકવાળા છે, બધું પોતે બધું સંભાળી શકે એવા જ પોતાનું સૌથી કામ કરે છે, વ્યવસ્થિત છે, બધા કે કોઈ એમ કે મૂર્ખ નથી કે ગાંડા નથી, પણ બધામાં અન્ડરસ્ટેન્ડિંગ છે, સંબંધો સારા છે, તો એને સુખ શાંતિ ને કલ્યાણ માને છે. અને એ અજ્ઞાન નથી માનતો. એટલે આગળના પુસ્તકોથી એ જ્ઞાન ને અજ્ઞાનના ભેદ બોલી જાય. જેમ કે વિદ્યાર્થીને પાઠ્યપુસ્તકનો અભ્યાસક્રમમાં હોય એટલે એને જે એમાં ભણ્યો હોય એટલે પ્રશ્નનો ઉત્તર તરીકે એ જવાબ આપે, પણ એના લાઈફમાં તો બીજું જ હોય. ભણ્યો, સમજાય છે કે નહીં? એટલે આ એ ભણ્યો હોય વેદ વેદાંત કે બ્રહ્મજ્ઞાન કે તમે આત્મજ્ઞાન કે જે કાંઈ, તો એ ઉત્તર આપવામાં આના ઉત્તર આપે, પણ એની પ્રેક્ટિકલ લાઈફમાં આ ન હોય. પ્રેક્ટિકલ લાઈફમાં તો એને એમ જ થાય કે સ્ત્રી હોય, પુત્ર હોય, ઘર હોય, ધન હોય, માન બડાઈ હોય, પદ પ્રતિષ્ઠા હોય, હોદ્દો હોય, બધું આપણે બધું હોય, સોનું હોય, વાહન હોય, સંબંધો સારા હોય, આનંદ, એમ ખાનપાન, ખવડાવ પીવાડવાનું, ખાવા પીવાનું, બધું સારું, હરવા ફરવાનું, જોવા જાણવા માણવાનું, બધું જ્ઞાન વિજ્ઞાન બધા ક્ષેત્રનું, તો એને જે જ્ઞાન સમજે છે. આ જે જગતનો કે સંસારનો કે જે માયાનો જીવ હોય એ આ જગતનું કે સંસારનું કે માયાનું બધું હોય એને સુખ શાંતિ કલ્યાણ સમજે. જેમ કે હવે આ એને વાંચ્યું હોય કે સાંભળ્યું હોય એટલે પ્રશ્ન પૂછો તો આનું બોલે. વિદ્યાર્થીને પાઠ્યપુસ્તકનો અભ્યાસક્રમ હોય એટલે પ્રશ્ન પેપરમાં તો એનું જ લખે, એટલે એનું જીવનનો હોય, એનો લાઈફનો હોય, એનો બોલે એનો સબ્જેક્ટ હોય. ધારો કે કોઈનો કોઈ પણ સબ્જેક્ટ હોય તો એ સબ્જેક્ટમાં જે આવતું હોય તો એ ભણે તો એ પોતે એ જાણીને યાદ રાખીને એના પ્રશ્નપત્રમાં એનું લખે, પણ એ એના લાઈફનું ન હોય. જેવી રીતે એક જણે કીધું કે ભાઈ એ શંકરાચાર્યનું ખંડ કાઢ્ય વાંચ્યું, તેમાં શું હતું કે 1000 પ્રશ્નો હતા. એટલે ભવિષ્યના જિજ્ઞાસુ શું એ જાણી શકે એટલે પોતે જ
શંકરે પોતે પૂછેલા અને ઉત્તર આપેલા 1000 પ્રશ્ન. એટલે ભવિષ્યનો કોઈ હોય તો એનો પ્રશ્ન હોય તો એમાં એનું સમાધાન મળેલા હોય. તો એક જણ એ ભણ્યો તો કે હું ખંડ ખાદ્ય ભણ્યો. તો બીજો કે તો એમાં કેવું છે તો કે બહુ જ્ઞાન છે, 1000 પ્રશ્નને એના ઉત્તરો છે, સમાધાન છે. તો કે તમને બહુ લાભ થયો છે કે ના, મારો એમાંનો એકે પ્રશ્ન નથી. એટલે લાઈફમાં આવું હોય છે. આ ખરેખર આપણે લાઈફમાં આની જરૂર નથી હોતી. તમે કોઈ પણ માણસ છે એને એમ કહો કે જો આ જ બધું હોય તો તું આમાં PhD કરે તો તું બધું આનું જાણતો હોય કે નહીં? પછી તારે સ્ત્રી, પુત્ર, ઘર, ધન, માનની શું જરૂર છે? તો ના ચાલે, નહીં સમજાણું. આ પ્રેક્ટિકલ, નોટ થિયોરિટિકલ, નેધર થિયોરિટિકલ, નોટ ફિલોસોફિકલ. તમે એમ કહો આમાં બધું જ છે, અમે જ કહીએ લ્યો, અમારા ઉપર લ્યો, આમાં બધું જ છે, તો પછી કે તમારે બીજી શું જરૂર છે? ક્યાં કોઈ શાસ્ત્રગુરુ ન કે, શાસ્ત્રમાં એવું ન હોય, નહીં સમજે. તમે આમાં એમ થાય કે આમ મને ગમે ત્યારે કોઈ પૂછે તો હું ઉત્તર આપી શકું એવું તૈયાર થઈ જાવ, પણ તમારી લાઈફમાં આનો મેઇન ન હોય. એટલે કોઈને કોઈ વાતે શાંતિ નથી. બોલો બાપરો, આ કોણ કહે? અમે તો કાંઈ વાંચતા નથી, અમે કાંઈ જાણતા નથી, અમે કાંઈ ભણ્યા ગણાય નથી. ન આ બધું વેદાંતનું, બ્રહ્મજ્ઞાનનું, કે ન આ સંસારનું, આ ગ્રહ, આ બધા ભણ્યા, બધા જ્ઞાન વિજ્ઞાન કેટલું વધી ગયું. અમારે તો ભણતી વખતે આટલું બધું નહોતું. બહુ બધી સર્ચ થઈ, રિસર્ચ, શોધો થઈ, એ કાંઈ અમે જાણતા નથી. એ તમે સમજાય છે આ શું વાત છે? દાખલા તરીકે રોજ છાપવું આવતું હોય તો કેટલાક એવું હોય કે વાંચ્યા જ કરે આખો દિવસ, પણ એને કાંઈ કામનું ન હોય. એ તો ઘરમાં રાત્રે સૂઈ જાય, સવારે ઉઠે પછી ચા, એ ફ્રેશ થાય, ચા પાણી નાસ્તો કરે, પછી કામે જાય, લંચ લે, કામ કરીને પાછો આવે, સાંજનું વાળું પાણી કરીને સૂઈ જાય. આ એની લાઈફ હોય. અને આ બધું કોઈ પૂછે તો બરાબર બોલે, પણ એમાં ન આવતું હોય એની લાઈફમાં, એને કાંઈ કામનું ન હોય. નહીં સમજાય? આ પ્રકાશ છે. આ શું છે કે આપણે ખરેખર શું છીએ, ખરેખર શું છે, આ બધું શું છે, તો એવું કાંઈ ન હોય. આપણે ભાઈ ઘર છે, ભાઈ કામ ધંધો છે, આપણે આજીવિકાનું સાધન છે, આપણે સ્ત્રી, પુત્રાથી બધું સુખ છે, બધું માયાનું, ભોગનું, મોહનું આપણું પોસાય બધું. આપણે સોનું છે, વાહન છે, આપણે માનપદ, પ્રતિષ્ઠા, આપણા કુળ કુટુંબ, જ્ઞાતિ, સમાજ, દેશ દુનિયામાં આપણા લેવડ દેવડ, સંસાર વ્યવહાર બધું બરાબર. પછી આપણે જગતના બધા ક્ષેત્રનું બધું જાણીએ છીએ. આપણે બધું જાણીએ છીએ ને આપણી પાસે બધું જ છે. અથવા જે ભૌતિકતા, વિલાસિતા, ચંચળતા, ભ્રાંતિ પોસાય એવું બધું, ખાનપાન, બધી જાતનું એન્ટરટેનમેન્ટ, નાચ ગાન, મોજ શોખ, ભોગ વિલાસ, ફરવા ફરવાનું, સેલિંગ, આ તે આપણે બધું જાણીને આપણે પાછા મળતી વખતે એમ કે હવે આપણને કાંઈ અફસોસ નથી, આપણે બધું ભોગવી લીધું. પાછું એમ કે ન કે અમે એવું સાંભળેલું. હવે ભગવાન લઈ જાય તો વાંધો નહીં, આપણે તો મસ્ત જીવ્યા છે, આપણે કોઈ દુઃખી થયા જ નથી. જો એવું કે ન રહી છે. હમણાં તો આ બધા આટલા વર્ષોમાં જેટલી જાતનું જોયું હશે એટલે કેટલી કોઈએ નહીં જોયું હોય. બોલો, બધાની 5-5 પેઢી તો ઇઝી જોઈએ જ છીએ અમે. મારા બેટા જન્મે છે અને ગમે એવા આમ ડાફેડો મારતા પછી મરી જાય. આમાં સુખ છે, આ ભોગવી લો, આ ભેળો કરી લો, આમ બની જાઓ, આમ આ કામ કરી નાખું, આમ કરી નાખું. આ છે જેવી રીતે અમે નિકોર આંબાવડીમાં હતા ત્યારે વરદાજ આશ્રમમાં બધા પૈસાદાર લોકો આવતા, વડોદરા કે અમદાવાદ કે બધા આવતા ને. એટલે એમ કે ભક્તિ અમારો સાઈડ બિઝનેસ છે. આ તો મહારાજ સાહેબ અમને આંકડા આપે ને એના માટે આવીએ. એને આંકડા એટલે જુગાર, આટલા લગાવો તમને કરોડો મળી જશે, લાખો મળી, એમ. તો માણસ છે એ પાછું અમે એવા જોયા છે કે એવા લોકો છે
કે જે ઘોર સંસારી હોય, વિષયી હોય અને શાસ્ત્રનું બધું કમ્પ્લીટ જાણતો હોય. એને તમે ભાગવતનું પૂછો, રામાયણનું પૂછો, મહાભારતનું પૂછો, ગીતાનું પૂછો, ઉપનિષદનું, ફટાફટ માસ્ટર. આ ચાલો આપણને ન આવડે એવું આવડે. બોલો એનું શું કરવું? એટલે અમને પહેલેથી જ ને હવે આ ચાલો આ આપણે આવી જાતનું આ બધી આપણે કામનું નહીં, આપણે આ કામનું નહીં. આપણને અનંત આકાશ દેખાય છે, આકાશ ગંગાને અનંત તારા અને સૂર્યચંદ્ર તારાને, અને આજે ઠંડ ગરમી વર્ષા દિવસ રાત પ્રાણી પદાર્થ વ્યવહાર બધું જીવન જે ઓટોમેટિક પોતાની મેળે છે, જે સ્પોન્ટેનિયસ સહજ સ્વયં સહજ વનસ્પતિ ઔષધિ અન્ન પર્વતો નદી ઝરણા સરોવરો અને નગરો ગામો સ્ત્રી પુરુષો બાળકો યુવાનો વૃદ્ધો, કોઈ જન્મતું દેખાય, કોઈ જીવતું દેખાય, કોઈ કામ કરતું દેખાય, કોઈ મરતું દેખાય, કોઈ બધી જાતનું વિવિધતા વિચિત્રતા, અનંત વિવિધતા વિચિત્રતા. પ્રકૃતિ કહો, તમે પરમાત્મા કહો, પ્રકૃતિ કહો, તો અમે એમ કહીએ કે જે નેચરલ અને નોર્મલ છે પોતાની મેળે જે છે, સૂર્ય પોતાની મેળે છે, આકાશ પોતાની મેળે છે, મહાસાગર પોતાની મેળે છે, ધરતી માતા પોતાની મેળે છે, અગ્નિદેવ, અન્નદેવ, જળદેવ, બધું બુદ્ધિ માણસમાં વિચાર સમજ અન્ડરસ્ટેન્ડિંગ બધું પોતાની મેળે છે. અને ઘડીકમાં છે અને ઘડીકમાં નથી. તો આપણને એમ લાગે કે જે પોતાની મેળે છે તો એનું તો આપણે શું પ્લસ માઇનસ કરીએ. પણ આ મારો બેટો એને ખરેખર એની દ્રષ્ટિ કશાકમાં છે અને એ અભ્યાસ કશાકમાં કરે છે એવું અમે જોઈએ નહીં. ખ્યાલ મતલબ કોઈ માણસ છે, અમે આમ પ્રેક્ટિકલ દ્રષ્ટાંત આપીએ કે કોઈ માણસ છે તો એ ભણે છે તો ધન માટે જ ભણે છે કે નહીં? અને ધન છે ભોગો માટે છે કે નહીં? કે ભગવાન માટે છે? ભોગો માટે. અચ્છા, તો કોઈ માણસ છે એને કે તારે ભણવાનું નહીં, તને ધનને ભોગો આપી દઈએ તો એ ભણે? એટલે એનો અર્થ એમ કે ભણવું એના માટે મેઇન નથી એવું છે. આ કોઈ વિચારે જ નહીં આવું, એને કોઈ સમજે, કોઈને ખબર જ ન પડે. એટલે એ બધું હોય. હવે એમાં એટલો માસ્ટર હોય કે એને અંડર જ હજારો સ્ટુડન્ટ પસાર થઈ જાય. તો આ પણ વેદાંત બ્રહ્મજ્ઞાનવાળો હોય અને ભગવું પહેર્યું હોય તો એની અંદરથી કેટલાય અસંખ્ય બ્રહ્મચારીઓ સાધુ સંન્યાસીઓ પસાર થઈ જાય, પણ એને ન હોય એમ. સમજે? ખબર પડે જ નહીં. ખબર પડે? આ સમજાય? માણસને શું જોઈએ? અને એને ભોગો જ જોઈએ છે ને. ધન પણ ભોગો માટે છે. તેને કે ચાલો તમને જોવે એવા ભોગ આપીએ, તો કે મારે ધન જોતું નથી. અને તું ભણ નહીં કે ગણ નહીં કાંઈ, કોઈ પણ વિષય તને ભોગો સીધા આપી દે તો એ ભણે ગણે કરો અને ધન પણ એને જોવે ખરું. એનો અર્થ એમ કે ભોગો જ મુખ્ય છે અને ભણતર ગણતર કે ધન મુખ્ય નથી. તો એ માથું પકવે છે જે મુખ્ય નથી એમાં. તો એ વેદાંત બ્રહ્મજ્ઞાનમાં માથું પકવે છે, પણ મુખ્ય તો ધનને ભોગો છે અને ધને મુખ્ય નથી, ભોગો મુખ્ય છે. તો એક બાજુ વેદાંત બ્રહ્મજ્ઞાન માટે માથું પકવે, એક બાજુ ધન માટે માથું પકવે, બે જે એને જરૂર નથી એના માટે, અને પછી ભોગો મળે નહીં જોવે એટલા. એટલે હાડો બધી વાતે દુઃખી. તમે સમજ્યા નહીં. ભોગોમાં તો ધરાવાય જ નહીં. સમજાય? એટલે હાડું રહી ગયું. અને વેદાંત બ્રહ્મજ્ઞાનમાં વધારે માથું પક્યું અને પછી ધન માટે વધારે. એના માટે કેટલી જહેમત જોઈએ ખબર? સવારથી ઉઠીને મોડી રાત સુધી અરે બધું રાત્રે તૈયારી કરવી પડે કે ભાઈ કાલે હું આપણે કરવાનું છે, કામ કરવાનું છે, આ છે તે. તો ધન માટે કેટલું માથું પકાવવું પડે. અને ભોગો માટે આ બધું હોય, ભણતર ગણતર કે જ્ઞાન વિજ્ઞાન, તો એમાં માથું પકવે, આમાં માથું પકવે. ભોગો તો મળે જ નહીં, કાં તો રહી જાય, મળ્યા ન મળ્યા ને એવું એમ કાંઈ નહીં. અને ત્યાં તો પછી ગરડા થઈને મરી ગયા. તો સાચું હું
વોટ ઇઝ ટ્રુથ, સત્ય શું છે. અમને તો છે ને આ બધી આખી પૃથ્વી અને આખી માનવ જાતિ છે ને એમાં હારું કાંઈ સાચું લાગતું જ નથી પહેલેથી ઇનેટ. વેદાંત બ્રહ્મને સાચું નથી લાગતું, એ માથું પકવાનું સાચું નથી લાગતું, ધન માટે માથું પકવું એ સાચું નથી લાગતું, અને ભોગોમાં ખલાસ થઈ જવું એ પણ સાચું નથી લાગતું. ઇનેટ પહેલેથી. ત્યારે સાચું શું લાગે છે? આત્મા की सच्ची शांति के लिए क्या करना चाहिए? આપણો આ પ્રશ્ન મરી ગયા સુધી ઊભો જ છે. એમ તો કે પણ તમને ભગવાન લાભ નથી કરવો. નહીં, જો આત્માની સાચી શાંતિ ન હોય તો એવો ભગવાન અમાર નથી જોતો. હવે આવું કોઈ છે તો મારે આત્મ સાક્ષાત્કાર કરવો છે. જૂઠું બોલે છે, મારે નિર્વિકલ્પ સમાધિ સિદ્ધ કરવી, મારે સિદ્ધ થવું છે, મારે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ થવું છે, મારે વિશ્વ વિભૂતિ થવું છે, ઈશ્વર સાક્ષાત્કારી આત્મ સાક્ષાત્કાર. અલ્યા હું કામ કોને ઉલ્લુ બનાવે છે? અને જે થયા તે તો ક્યાંય વયા ગયા. કોઈ એમ કે આને થયું છે, આમ થયું છે ને આને આમ થયું ને, પણ એ ક્યાં છે? લાવો ને અમારે જોવા. એ ચોપડીમાં જોઈ લો, ચોપડીમાં દેખાતા છે. હવે દાખલા કે જીતુ પ્રભુ છે, અરે જીતુ પ્રભુ ક્યાં ગયા? તો કે એ તો ગયા. તો પછી એને ક્યાં જોવાના? તો કે એને ઘણું લખ્યું, જોઈ લો. લ્યો એમાં મળશે જીતુ પ્રભુ. આવું જ થયું. અરે શંકરાચાર્ય એટલે શંકરાચાર્ય, શંકરના અવતાર. લાવો ને અમારે શંકર જોવાય, ચોપડીમાં જોઈ લો. આ સાચું છે બધું, આપણને ગળે નથી ઉતરતું. આપણે બેઠા છીએ તો આપણો અનુભવ એટલો જ છે કે આ સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગાસિત મહારામાયણ છે, એમાં એટલું બધું અગાધ તત્વજ્ઞાન છે કે આપણે ખાલી કાંઈ કરવાનું નહીં, આપણી બુદ્ધિ નહીં લગાડવાની, આપણે પ્લસ માઇનસ નહીં કરવાનું, શાંતિથી સાંભળવાનું, ધ્યાનથી. એટલે આપણો કોઈ પ્રશ્ન ઊભો ન રહે, એવો સંપૂર્ણ સ્વાનુભવ છે. બાકી બીજો કોઈ અનુભવ આપણને નથી. એનાથી ઊંચો અનુભવ હોય તો લઈ લેવો, અહીં અટકવું નહીં. પણ તમે એક જોશો કે મગજ બગાડ્યું હોવાથી એ આમાં ટકી શકતો નથી. ઘરમાં રહેશે, સ્ત્રી સાથે રહેશે, પોતાના સંસાર વ્યવહારમાં રહેશે, ધનમાં રહેશે, હું મારુંમાં રહેશે, પોતાના કર્મમાં રહેશે, આમાં નહીં રહી શકે. મગજ શેમાં બગાડ્યું છે? સ્ત્રી, ધન અને માન. અને કોઈ માણસ છે એ કે ભાઈ બરાબર છે બધું, પણ મારે આ શાંતિથી ધ્યાનથી સાંભળવું છે. તો જો એને ઉઘાડ થાય તો પછી બીજું કાંઈ નથી. સ્ત્રી, ધન ને માન ને ઘર ને પ્રજા ને પ્રજાની પ્રજા અને આ કુટુંબ ને સગાવાલાને સંસાર વ્યવહારને લેવડ દેવડને બધા પ્રસંગોમાં જઈશ, અહીં નથી આવતા. ત્યાં માંદા પડે તોય ત્યાંનું ખાય. એટલે મગજ બગાડ્યું છે, તંત્ર બગાડ્યું છે. ખબર પડે છે કે આવું ન ખવાય પીવાય, આમાં ન જવાય, આમાં કાંઈ સાર નથી. અને જે એમાં જાય છે તો પોતે જ આખી જિંદગી જીવ્યો છે કે પોતે આ કૂવામાં પડ્યો તો રામકૃષ્ણ પરમહંસ કહે છે કે સંસાર અંધાર જેવો કૂવો, સગાવાલા કાળા સાપ જેવા, અંદર ડૂબ્યો તો મુવો. એ પણ ચોપડીમાં છે. રામકૃષ્ણ પરમહંસ ઢગલે પગલે કે કામિની કાંચન જ માયા, મનમાંથી કામિની કાંચનનો અન્ય આસક્તિનો સંપૂર્ણ ત્યાગ થયા સિવાય ઈશ્વર દર્શન થાય જ નહીં. એ તો ચોપડીમાં છે. પ્રેક્ટિકલમાં બધું જોવે. એક બાઈ હતી એમ કે એનો છોકરો કૈલાસ જઈ આવ્યો, માનસરોવર કૈલાસ પરિક્રમા, કે આપણો છોકરો આટલું કર્યું તો આપણે કંઈક છોડવું જોઈએ, ત્યાગ કરવો જોઈએ. આપણે આ ઇન્દ્રિયોનો વિષય બહુનો ત્યાગ કરવો જોઈએ. પેલા પુરુષને કહે, એટલે પેલો પુરુષ કહે એ તો જોઈએ. આવું બાઈએ અમને કીધેલું. પ્રેક્ટિકલ નહીં સમજ્યા તમે? સાંભળો જ.
અમને ભગવાનના માણસ બે હે આનો વર્ષો સુધી લાભ લીધો. એટલે અમને સામેથી કે મેં એમ કીધું કે મેં પુરુષને એમ કીધું પોતાના પતિને કે આપણો છોકરો કૈલાસ માનસરોવર જઈ આવ્યો ને એટલે આમ ભગવાનના દર્શન કરી આવ્યું જેવું. એટલે આપણે હવે આ આપણી વિષય વાસનાનો ભોગોનો આસક્તિ બધું રાગ મોહ ત્યાગ કરવો છે. તો પેલો અમે કીધું એણે શું કીધું એટલે કે આ તો જોઈએ જ, ઇન્દ્રિયોનો વિષય ભોગો જોઈએ જ. અમે જે કહીએ છીએ ને એ પ્રેક્ટિકલ છે, અને તમે જે વેદ વેદાંત ભણો છો ને એ અમને પ્રેક્ટિકલ નથી લાગતું, એ ચોપડીનું છે. અને ચોપડીનો માણસ બધું ભણે છે એ એને જોતું નથી હોતું, ધને એને જોતું નથી હોતું, એને ભોગો જ જોતા હોય. હવે બીજું કે દાખલા કે તમે ભોગો જ આપો તો આપણે કે તારે ભણવાનું નહીં અને તારે પૈસાનું નહીં માગવાનું, તને ભોગો સીધા આપે તો એ સ્વીકાર લે કે નહીં? સ્વીકાર લે. હવે એને ભોગો ન આપો અને પછી એને કહો હવે ભણો ગણો અને ધન કમાવો, તો એ કે તો એનો શું અર્થ? તો એમ કે એને કે તારે ભોગો નહીં લેવાના, ઇન્દ્રિયનો વિષય ભોગો નહીં ભોગવાનો, વાસના નહીં રાખવાની. તો હવે તું ધન ભેગું કર, તું ભણ ગણ અને કમા, તો પછી એને મિનિંગ લાગશે? સમજાય કે નહીં? પ્રેક્ટિકલ હવે મિનિંગ નહીં. એટલે એને ખબર જ નથી હલા હું આ બધું શું છે. આ બધું હુંની વાત છોડી દો, જગતની વાત છોડી દો, પણ આ બધું શું છે તો કેવો ચોપડી શું કરો છો? એ ખબર જ નથી, કોઈને ખબર નથી કે આ બધું શું છે. પણ અમે એવું 38મો રાઉન્ડ છે, અક્ષર સાંભળીએ છીએ. ભલે વચ્ચે ઊંઘ આવી જતી હોય તો કાંઈ વાંધો નહીં, પણ અમે કન્ટિન્યુઅસ છીએ એટલે અમારે પાછું આવી જ જાય, રિપીટમાં રહી ન જાય. તો અમને એવું લાગે છે એમાં અણસાર આવશે તમને. હું કોઈ સ્પેસિફિક વાત છોડી દો, હું નહીં કે જગતની સ્પેસિફિક વાત છોડી દો, સમજે ને, કોઈ વ્યક્તિ વિશેષ પણ નથી ને કોઈ પદાર્થ કે પ્રસંગ વિશેષ પણ નથી. પણ આ બધું શું છે? વોટ ઇઝ ઓલ ધીસ? તો આમાં અણસાર આવે. અણસાર સમજાય? તમે જે કરો છો એમાં આનું અણસાર નહીં આવે કે આ બધું શું છે. તમે ભણો ગણો છો એમાંય નહીં આવે, તમે ધન મેળવો છો એમાંય નહીં આવે, તમે ભોગો છો એમાંય નહીં આવે, તમે જે જીવો છો એમાંય નહીં આવે, તમે જે માની લો છો કે હું આ ધર્મ કર્મ વાળો છું તો એમાં નહીં આવે. આ બધું શું છે? વોટ ઇઝ ઓલ ધીસ? તો અમને આમાં અણસાર આવે છે. અમે તો અમારી વાત કરીએ, અમે બીજા ઉપર લાદીએ નહીં. જેને આવો એ આવે, ન આવો એ ન આવે, નો કોમ્પ્રોમાઇઝ. બોલો, છે નિત્ય નૂતન પ્રકાશ? છે? તો શું કરો છો તમે? શેના માટે કરો છો? તમે કહો કે આ જગતગુરુ થઈ ગયા અને વેદાંત બ્રહ્મને શ્રોત્રિય બ્રહ્મને મહામલેશ્વર ને સમથિંગ વેદાંત સર્વદર્શનાચાર્ય બધા. તો અમે એમ કહીએ આત્માની સાચી શાંતિ છે, મળશે તો અમે ભણીએ વેદાંત બ્રહ્મને. તો કે એ ગેરંટી અમે ન આપી શકીએ, કારણ કે અમે એવું જોતા નથી કે આ માણસ છે એને બધા મહાન જ્ઞાની માને છે અને બધા અનુસરે છે. તો અમે કીધું એને અનુસરીએ એટલે એ બધા અનુસરે છે, એમને આત્માની સાચી શાંતિ છે? તો કે ના, એ બધા ભણતર ગણતર ધન અને ભોગો એને જ ગણે છે કે નહીં? અને માન એકબીજાને મ્યુચ્યુઅલ એડમાયરિંગ સોસાયટીઝ, તમે સારા ને તમે સારા, પરસ્પર ખુશામત સમાજ, એવું હોય જ કે નહીં? હોય છે. બધાને મેઇન ખરેખર એ માણસ, જ્ઞાની માણસ કંઈક કહેતો હોય જ્ઞાનનું કે આત્મા કે પરમાત્મા કાંઈ પણ, તો એ શબ્દો જ હોય છે. પણ એકબીજા શેનું પહોંચતા હોય છે કે તમે વાણીવિલાસ બુદ્ધિવિલાસમાં છો તો એને જ્ઞાન કહે. શબ્દો જાણતા હોય અને વાતો કરતા હોય તો કે એને જ્ઞાન છે, અમે એને જ્ઞાન કહેતા નથી. શાંતિ હોય તો જ્ઞાનની જરૂર નથી, અને જ્ઞાન હોય ને શાંતિ ન હોય તો જ્ઞાનની જરૂર નથી. આત્માની સાચી શાંતિ હોય તો બીજા જ્ઞાનની જરૂર નથી, અને આત્માની સાચી શાંતિ ન હોય તો એવા જ્ઞાનની જરૂર નથી. બોલો, પ્રેક્ટિકલ નથી? અમે કાંઈ બીજું કંઈ ગણ્યું જ નથી.
આપણે તો આ જ વાત છે. હવે બીજું કે આત્માની સાચી શાંતિ સિવાયના બીજા કોઈ ભગવાન હોય અને એનાથી આપણે આત્માની સાચી શાંતિ ન હોય તો એવા ભગવાન આપણે નથી જોતા. અને એવા કોઈ પણ ભગવાન વગર આત્માની સાચી શાંતિ, એ તો આત્માની છે, એ ક્યાં બીજાની છે? આત્મા એટલે પોતે, આઈ માય સેલ્ફ. તો મને સ્વયં સહજ, મને મારા પોતામાં મારા પોતાની આત્માની સાચી શાંતિ છે. તો આપણે બીજું કાંઈ જોતું નથી. નો કોમ્પ્રોમાઇઝ. અને તમે એમ કહો આ ભૂત વર્તમાન ભવિષ્યના આટલા બધા માણસો, આટલા બધા બુદ્ધિશાળી, આટલું બધું શોધે છે અને બધું મેળવે છે, ભોગવે છે, જે કાંઈ, અમે એમ કે એમને આત્માની સાચી શાંતિ છે, અમને ક્યાંય દેખાતી નથી. તમે વિચાર કરશો એટલે ખ્યાલ આવશે, દેખાય? નોબડી, નોટ અ સિંગલ પર્સન. બધા ભોગોમાં જ ખલાસ થઈ જાય. બધાના દેદાર જુઓ તો બધું વીર્ય ભોગોમાં વેડફી નાખે. નિસ્તેજ, નિર્મલ્ય, રામકૃષ્ણ પરમહંસ કહે માલવીનાના પોતરા જેવા. અને પછી બ્રહ્મને શું બ્રહ્મ? બ્રહ્મ એટલે હું? દેખાડો લ્યો. પરમાત્મા એટલે હું? ઈશ્વર એટલે શું? ભગવાન એટલે પ્રભુ એટલે શું? આમ ઠાવકાઈથી બોલવું હોય એ? આમ ઠાવકાઈ સમજો? ઠાવકાઈ એટલે હું? આમ ઠાવકાઈથી બોલે ને બધા, આમ મીઠું મીઠું, આમ એ કાંઈ વસ્તુ નથી. એકબીજાને સારું લગાડવું, આપણે સારું તો ગમતું, આપણે ગણ્યું જ નથી કોઈ દિવસ. સાચું ખરું, સારું કાંઈ નહીં. સારું હોઈ શકે પણ સાચું ન હોઈ શકે. અને સાચું હોય ઝેર જેવું હોઈ શકે પણ એ સાચું હોઈ શકે. અને સારું હોય મીઠું હોઈ શકે પણ એ નીવડે ઝેર જેવું. અને સાચું લાગે ઝેર જેવું પણ નીવડે અમૃત. આપણો આવો અનુભવ છે. ટ્રુથ ઇઝ એવરીથિંગ અને બાકી એવરીથિંગ ઇઝ નથિંગ. જો હૈ સો હૈ. હવે તમે એમ કહેશો કે ઓહો સત્ય વિશે તો ઘણી ચોપડીમાં ઘણા માણસોએ ઘણું કીધું છે, ઘણું લખ્યું છે, ઘણું બોલ્યા છે, તો સત્ય શું છે? એ તો પોતાને અનુભવવાની વસ્તુ છે. પણ એવું છે કે માણસને આમાં સંપૂર્ણ જો વિશ્વાસ હોય, વશિષ્ઠ અને પ્રકાશથી સાંભળે, સરળ શ્રવણ અને અખંડપૂર્ણ તત્વબોધ, તો એને સત્યનો અણસાર આવ્યા વગર ન રહે એ આપણી ગેરંટી. આપણે સોનાના પત્ર પર લખી. પણ એવો માણસ મળ્યો નથી કે જેને આવું એ અણસાર એવું સત્ય જોતું હોય. એને તો આ ભણતર ગણતર, ધન અને ભોગો. કોઈ પણ ભણે તો ધન અને ભોગો માટે જ ભણે છે. ડૉક્ટર થાય, એન્જિનિયર થાય, વકીલ થાય, જજ થાય, મિનિસ્ટર થાય, ઉદ્યોગપતિ થાય, સાયન્ટિસ્ટ થાય, XYZ. શેને માટે? એ ખરેખર કંઈક આ બધું શું છે ઓરિજિનલી, રિયલી, એક્ઝિસ્ટન્શિયલી, ટ્રુલી, એવું કોઈને નથી જોતું. મરું ને મારું એની દિશા છે બધાની. કોઈને એમ છે કે આપણે શું કામ એક કીડી પણ મારવી જોઈએ? કોઈને એમ છે કે આપણે શું કામ કોઈની ફૂટી કોડીએ લેવી જોઈએ? લાવજો. જો મને આખા જગતના બધા ભોગો મળતા હોય, બધું આખા જગતને મારીને, તો એ લઉં. એવી પોલિસી છે. પોલિસી એટલે નીતિ. આ નીતિ કહેવાય કે અનીતિ? બીજા ગમે તે થાય, મારું ગજવું ભરવું, મારું ઘર ભરવું, સાચા ખોટા કરી. વોટ ઇઝ ઓલ ધીસ? એ બધા જાણે. આખું આયુષ્ય વેડફી નાખે. પછી રાંડ્યા પછીનું ડાપણ, એ અમે માનતા નથી, કહેવત જ છે. જેને રાંડ્યા પહેલાં ડાપણ ન આવે ને એને કોઈ રાંડ્યા પછી આવે જ નહીં. ઇમ્પોસિબલ. રાંડ્યા પછી એમ જ થાય મારા ભગવાન મરી ગયા, હવે મારા જીવનમાં કાંઈ ન રહ્યું. અને જ્યાં સુધી ન રાંડ્યો હોય
ત્યાં સુધી એના એ ભોગ લંપટ જ હોય. કોઈ માણસ સ્ત્રી, ધન અને માન એમાં લંપટ હોય, એના વગર ન ચાલતું હોય, અને એ માણસ બધી મોટી મોટી વાતો કરે, એનો કોઈ મિનિંગ છે? અમે તો નથી. એક બાળક છે, એ કાંઈ નથી જાણતો, પણ એ આપણને સાચું લાગે કે નિર્દોષ છે, ઇનોસન્ટ. એનામાં કોઈ ભેદ જ્ઞાન નથી, સ્ત્રી પુરુષનું ભેદ જ્ઞાન નથી. એ ભગવાનનું રૂપ છે. એટલું સાચું, બાકીનું બધું ખોટું. કોઈ માણસ ભગવાન વિશે બોલતો હોય એ સાચું નહીં. એને સ્ત્રી વગર ન ચાલતું હોય, ઘર વગર ન ચાલતું હોય, ધન વગર ન ચાલતું હોય, પ્રજા વગર ન ચાલતું હોય, માયા મોહ વગર ન ચાલતું હોય. તો હું કામ ભગવાન એ શબ્દ જવા દે ને, તારે શું કામનો? ગુરુનું બોલે, શાસ્ત્રનું બોલે, અરે પણ તારે ક્યાંય કામનું? તું રચ્યો પચ્યો એમાં છો, તું ડૂબેલો એમાં છો, એના વગર તને નથી ચાલતું. અને જો તને એમ લાગે કે આ ભગવાન કે ધર્મ કે ગુરુ કે આ બધું સાચું છે, તો પછી એ જ શ્રેષ્ઠ છે કે સત્ય છે, તો એમાં તો તું રહેતો નથી, તો આમાં રહે છે. કોઈ માણસ વિચાર કરે ને તો એને ખબર પડી જાય કે આપણું બધું ખોટું છે. બોલો શું કહો? મારે હું જોવે છે અને હું શેમાં હવે હું મથું છું, તો એ જોવે છે ને માટે પાછું એ મથું છું એ તો ખોટું છે, એની જરૂર નથી. એના વગર મળતું હોય તો એની જરૂર નથી. ભોગો એમને મળતા હોય તો ભણતર ગણતરની જરૂર નથી, ધનની જરૂર નથી. અને પશુ પંખીને ભોગો એમને મળેલા જ છે, એને ભણતર ગણતરની જરૂર નથી, ધનની જરૂર નથી. તો આ તો ભોગો માટે, કારણ કે એને બધામાં એડજસ્ટ થવું પડે, કાયદા કાનૂનને જેમ તેમ ન વર્તાય. એટલે એને કેટલી બધી બુદ્ધિ છે, એને કેટલી બધી ચાલાકી કરવી પડે. અને પશુ પંખીને તો ભોગો ડાયરેક્ટ છે, ભણતર ગણતર એ ન જોવે અને ધન એ ન જોવે, એટલે એને બધી ચાલાકી એ ન કરવી પડે, સીધો ભોગો ભોગવી લે. અને આને ભોગો મળે નહીં હરખા, અને તોય ભણતર ગણતર અને ધન ને કેટલી ગધા મજૂરી, રાત દિવસ શાંતિ જ નહીં. અમે કોઈ એવો માણસ નથી જોયો કે જેને આત્માની સાચી શાંતિ હોય અને બધી રીતે એ પૂરો હોય, બધી વાતે, ભણતર ગણતરમાં, ધનમાં, ભોગોમાં, વેદાંત બ્રહ્મજ્ઞાનમાં. આત્માની સાચી શાંતિ અમે નથી જોઈ. પછી આ જે છે, અમને એમ લાગ્યું કે આપણા એક એક શ્વાસ છે, તો આ સરળ શ્રવણ છે, એને આપણે કાંઈ પણ આપણી બુદ્ધિનું, આપણા તંત્રનું પ્લસ માઇનસ લાવ્યા સિવાય, અને આપણે એક 5 વર્ષનું બાળક હોય અથવા જન્મેલું બાળક હોય તો એને એની મા સિવાય કાંઈ છે? પછી એ કાંઈ જ્ઞાનથી સર્વસ્વ નથી, પણ એ દ્રષ્ટાંત છે. તેવી રીતે આપણને એમ થાય કે આ સત્શાસ્ત્ર એવું છે, સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગાસિદ્ધ મહારાજ, આમાં વસિષ્ઠરામનો સમાજ એવો છે, બધા છે, સદાશિવ છે, સરસ્વતી, વાલ્મીકી, બધા અગસ્ત, બધા ઘણા છે, સૂર્ય છે ને બ્રહ્મા છે ને બૃહસ્પતિ છે ને વિષ્ણુ છે ને બધા છે ને મહાદેવ છે, એવા જવા દઈએ. પણ આ જે કંઈક પ્રકાશ છે, એ પ્રકાશમાં આ બધું છે, એ પ્રકાશ છે એવો અણસાર આવે છે. આ મેઇન એબ્સ્ટ્રેક્ટ, આ નિષ્કર્ષ, પ્રેક્ટિકલ, અનુભવેલું, રિયલાઇઝ. અને કોઈ પણ માણસે ઈશ્વર સાક્ષાત્કાર કર્યો હોય, આત્મ સાક્ષાત્કાર કર્યો હોય, નિર્વિકલ્પ સમાધિ સિદ્ધ હોય, સમ્યક પ્રબુદ્ધ હોય, સિદ્ધ હોય, પરમ જ્ઞાની, પરમ યોગી, પરમ ભક્તિ હોય, પણ આ જે પ્રકાશ છે એનાથી અધિક કોઈ નહીં. આ પ્રકાશનો અનંત મહાસાગર છે અને એ બધા એના તરંગો છે. પર્સન ઇઝ નથિંગ,
પ્રિન્સિપલ ઇઝ એવરીથિંગ. પરમ સત્ય છે, પરમ તત્વ છે, એ સર્વસ્વ છે. કોઈ વ્યક્તિ સર્વસ્વ નથી. એટલે માણસ છે એનામાં કોઈ ગ્રંથિ પૂર્વગ્રહ ન રહે, કોઈ રાગદ્વેષ, આ ભેદાભેદ, આ બધી ભ્રમજાળ છે ને આખી દ્રશ્યની, એ ન રહે. અને પ્રકાશનો અણસાર એને આવે ને આવે. પણ એને બીજું કરવું હોય એના માટે એને એ આશા ન રાખે. ન કરવાનું કરવું હોય એ આશા ન રાખે. અમે ન કરવાનું નથી કર્યું, એમાં શું છે? અમને કાંઈ દેખાતું જ નથી. રામે જ એમ કીધું ને, મને કાંઈ દેખાતું નથી. મને શું કામ દેખાય? મને આમાં કાંઈ સારું લાગતું નથી, આમાં કંઈ સાચું લાગતું નથી, મારે કાંઈ જોતું નથી. પછી વસીઠ સાથે સંવાદ થયો. રામે બોલ્યા, વસીઠે બોલ્યા, તો બધાય બોલ્યા. તો તમને આ બધું શું છે જે પ્રશ્ન છે? વોટ ઇઝ ઓલ ધીસ? આખું સૌથી મોટું આકાશ છે, અને આકાશની અંદર જ બધું છે. તો એ આકાશની અંદર શું છે? સૌથી મોટું શું છે? તો અહીંયા આપણને પ્રકાશનો અણસાર આવે છે, અનુભવાય. અને ન આવતું હોય ને તો અખંડ એમાં રહ્યા ન હોય. પણ તાકાત નથી કે અખંડ આમાં રહે, એ ભાગી જ જવાનું. કોઈને પહેલાં તો ખબર જ નથી કે આ બધામાં સૌથી સર્વશ્રેષ્ઠ કે સર્વોપરી, ઓલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ શું છે? એ તો ખાલી ક્યાંક વાંચ્યું, સાંભળ્યું, બોલતો થઈ ગયો ને. બાકી કરવાનું તો પછી એને જોવે છે તો બીજું જ. શું કહો છો? આ કોઈ કહેશે શાસ્ત્ર ગુરુમાં આવું આવે તો વોટ ઇઝ ધ ડિફરન્સ? આ પ્રકાશ શું છે? ના સમજાય ને? સમજાય મામા પ્રભુ? ના સમજાય. શું કહો પ્રભુ? પ્રકાશ, પ્રભુ પ્રકાશ પોતે જ પ્રકાશ. અને આ વસ્તુ છે ને શાસ્ત્રોમાં તો આવે જ નહીં. મોટા મહામંડલેશ્વરો બધા અભ્યાસ કરતા હોય ને દુનિયામાં જે બધા મોટા કહેવાતા હોય ને યુવાનામાં આવું કદી વિચારે બોલો, બધાને ઝંઝટ જફાન જમેલા સિવાય કાંઈ છે? અને બધો ભાર ખોટો, આખો પ્રકાશ જેવો હાવ નકામા માણસોને આરે ધડ કરવાની. બોલો, એવું હોય જ કે નહીં? હાવ એને પૈસાવાળો હોય તો એનો અહંકાર પોષવાનો, ખુશામત કરવાની. હવે આ કાંઈ વેદાંત બ્રહ્મજ્ઞાન કહેવાય? ચોખ્ખો પ્રકાશ છે, એકદમ ચોખ્ખો આરપાર પ્રકાશ. કેવો? બધાને એમ કે ને કે આ તો તમે બોલો છો પણ દેખાતું નથી, સમજાતું નથી, અનુભવાતું નથી, એમ કે ને. સાંભળીએ છીએ એમ કે ને. શું આ પ્રભુ દર્શન કરીએ છીએ એથી તો ખબર પડે ને ચો બીજે જોવા જવાનું છે. સાક્ષાત સ્વમ દર્શન એ જ છે ને બીજું કયો છે? એ તો માણસ જેવો માણસ છે, હું જોવાનું? અરે વર્ષોથી પ્રભુ અનુભવ છે ને કેમ આમાં તો બીજું કશું સજ નહીં. આ બધા જે દુનિયામાં જગતમાં જે અભ્યાસ કે જે બધું કામિની કોન્સર્ન કીર્તિનું ચાલે ને એનું રજ માત્ર અહીંયા કોઈ ના કાઢી શકે. પ્રેક્ટિકલ રજ માત્ર કોઈ કશું કાઢી જ ના કઈથી, કશું મળે જ નહીં કોઈ પાસે. પરમ શાંતિ શું કીધું મામા પ્રભુ? આભાસ તો કશું ના મળે, પ્રકાશ એ પ્રકાશ. ના પરમ શાંતિ પ્રભુને કીધું ને એ કમ્પ્લીટ એક્ઝેક્ટ એમ જ છે, પરમ શાંતિ. અને જગતમાં પરમ શાંતિ હોય ને તો કોઈ વસ્તુની કશી જરૂરત નથી. આખું એ જ મુખ્ય વસ્તુ. પણ આ તો એ તો કોઈને ખ્યાલ જ નહીં કે આ શું વસ્તુ છે. એટલે એનો અર્થ એમ કે જેમાં કાંઈ નથી એ જ જોવે છે, અને જે પરમ શાંતિ છે નથી જોતી. એનો બધા ભાસમો જ મથે કરતા હોય. હે? આ ભાસમો જ બધું મથની હોય છે બધું. હાથું ગણી. એકદમ આર પાર પ્રકાશ. હે? એકદમ આર પાર પ્રકાશ છે એકદમ. માણસની બુદ્ધિનું તો આમાં કોમ જ નથી. તો એ પછી બધાને બુદ્ધિશાળી સમજે, હોશિયાર ને ક્લેવર ને ચાલાક. તો એ પોતાને બુદ્ધિશાળી સમજે, હોશિયાર, ક્લેવર, ચાલાક. એમ કે અમે તો ભણેલા ગણેલા, બધું જાણીએ, અમે બધું એમ કમાઈએ, વાપરીએ, મજા કરીએ, મોજ શોખ, ભોગવિલાસ, મસ્તી છે. અમારે તો સુખી છે, અમારે કોઈ તકલીફ નથી. આ પ્રેક્ટિકલમાં કીધું કે માણસનો ભોગો મળે તો એને ભણવાનું કે ધનની કોઈ જરૂર જ નહીં. તો આવું તો કોઈને વિચાર્યું જ ના હું કરવા કરું છું આવું.
આ ચોખ્ખે ચોખ્ખું જબરું. આવું કોઈના મનમાં વિચાર ના હોય, મોટા મોટા અભ્યાસુ હોય કે ગમે એવા હોય તો આ એકદમ પ્રેક્ટિકલ છે બધું. એમ કહે છે કે આમાં પરમ શાંતિ છે, તો પણ અશાંતિમાં હું કામ જવું છે? એ વાત છે ને. તો પછી એમ કે ટેવ પડી. કેટલો છે સર્ગ? કમ્પ્લીટ થઈ ગયું, નવો સ્ટાર્ટ થાય છે. એમ તો બસ ત્યારે પછી આપણે અમુક સર્ગ તો લઈ લીધા, બધું આવી જ જાય છે ને. પણ એવો ખ્યાલ આવે કે જે અમે કીધું કે આમાં જે સાચો પ્રકાશ છે, જે અનંત અખંડ અભેદ, અજરામર અખંડ અવિનાશી, જેના ઉપર કાંઈ નથી, જેના વિના કાંઈ નથી, જેમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી, જેને વસિષ્ઠ પરમચિદાકાશ કે મહાચિદાકાશ કે પરમાકાશ કે છે, એનો શબ્દ નથી, વિચારવાણી શબ્દ કોઈ નથી, કહેનારું નથી, સાંભળનારું નથી, કોઈ છે જ નહીં. માં જન્મ જીવન મરણ કે આ સૃષ્ટિથી પ્રલય કે આકાશ પણ એમાં નથી. તો એવો જે આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે આપણે કીધું. તો એ આ બધું શું છે? આ બધામાં શું છે ખરેખર? જેમ દૂધમાં ઘી છે, તો એટલે આ બધું જે દેખાય છે એમાં શું છે? જેને સાર કહેવાય, ટ્રુથ, સત એને કહેવાય. તો એનો અણસાર આવે, પણ એ તો હવે કોઈને ખબર જ નથી ને. સમજાય કે નહીં? એ આ યોગવાસીના પ્રકાશથી ચોક્કસ થાય. એટલું અમૃત છે આખું. આ પણ શબ્દ ને બુદ્ધિથી નહીં, પ્રકાશથી. વશિષ્ઠ પ્રકાશથી જો સરળ શ્રવણ કરે તો એને પહેલાં એને શું જાણવું પડે ખબર? હું રહું છું આગવો અને સાંભળું છું એટલે કામ થતું નથી. એનું આગવાપણું છે એમાં એ ચાલુ રહેશે, ચાલુ. સમજાય? એટલે આમાં આવે છે કે ભાઈ આગવાપણું સાચું નથી, એનું કાંઈ સાચું નથી, એ હુંનું કાંઈ સાચું નથી. પણ એ પાછું એ ચાલુ રાખીને પછી એના એટલે એના માટે એ મગજમારી જ છે. એનું કાંઈ સાચું નથી, એ મગજમારી છે. અને એ રાખીને પાછું આ બધું વાંચવા સાંભળો બોલવાનું, એટલે એ મગજમારી. જે હું અને એ હું, જે કાંઈ નથી એવું હું, અને હુંનું બધું, અને હુંનું બધું કરવું કારવવું, તો એ કાંઈ નથી, એ એક મગજમારી. અને એ રહીને પછી આનું બધું વાંચવું સાંભળવું બોલવું, એટલે કાંઈ નથી રહીને જે હોલ એન્ડ સોલ હોલીનોળ છે, જે પૂર્ણ સત છે, તો એનું બધું ખાલી વાંચવું સાંભળવું બોલવું, એટલે એ મગજમારી. એટલે આખું હું, જે કાંઈ નથી એવું આખું હું, અને એનું બધું આખું મગજમારી. એટલે એનાથી પછી એ જે છે એનું કરે એ મગજમારી. કારણ કે એને તો મેઇન એ જ છે. જો ભોગો મેઇન હોય અને ભોગો મળતા ન હોય અને ભણતર ગણતર કરે અને ધન મેળવે તો મગજમારી જ નહીં. એવી રીતે આ જે ખરેખર છે આમાં જે સત કે તત્વ, સમજાય? તો એ ન મળતું હોય અને પાછું ધનને ભોગોનું કરતો હોય, ભણતર ગણતરનું ને ધનનું ભોગોનું, તો એ મગજમારી જ છે. જેમ ભોગો એમ સત તત્વ. સમજાય? ખ્યાલ આવે? ખ્યાલ આવે? ભણતર ગણતર કરે, ધનનું કરે અને ભોગોમાં ધરાય નહીં, અભાવ માટેની ઈચ્છા પૂરી થાય નહીં, એટલે બધી મગજમારી, બધી કોરની. એવી રીતે તત્વ સત, તો ધનનું ને ભોગોનું બધું ભણતર ગણતરનું ધનનું ભોગોનું કરે અને આનું શબ્દોથી ને બુદ્ધિથી કરે, એટલે સત કે એનો અણસાર ન આવે. તત્વ સમજાય કે નહીં? એનો ભાસ ન થાય, એટલે બધી મગજમારી. પછી એ બધું વાંચવું કે સાંભળવું બોલવું મગજમારી જ થઈ ને. કારણ કે મેન તો શું જોતું હોય? ભણતર ગણતર ને ધન ને ભોગો. સમજાય? આ બધું તમને શાસ્ત્ર ગુરુમાં ન આવે. કદી જોઈ ના મળે. તો સ્વયં પ્રકાશ
અને ભગવાન વિશે શાસ્ત્રો હશે તો એ ભગવાનમાં જેણે શાસ્ત્રો રચ્યા કે આને ભગવાનની પ્રેરણા થઈને ભગવાન વિશે ભગવાને આવું બધું કીધું તો એ ભગવાનમાં આવું ન આવે. આવે કેમ ન આવે? જે ભગવાન બધા માણસે જે ભગવાન જે રચ્યા માન્યા કે આવી રીતે મને ભગવાનની પ્રેરણાથી પરમાત્મા કે ઈશ્વર કે પ્રભુ કે જે ગોડ ચિદાકાશ કે બ્રહ્મ મને પ્રેરણા, તો એને જે પ્રેરણા જે પોતે લખી હોય કે બોલ્યો હોય એમાં એવું ન આવે. આવે એમાં એવું આવે કે એ જે છે એ જ છે અને એના વિના બીજું કાંઈ નથી એવું આવે. એ ભગવાન એમ કે હું જ બધું છું. અને આમાં એવો અણસાર આવે કે એમાં હું જેવું કાંઈ છે જ નહીં. એટલે બોલો, આ કોઈ જગતના કોઈ પણ ધર્મમાં કે મતપંથ સંપ્રદાય કે પદ્ધતિ પ્રક્રિયા રીત માટે જેમ થઈ ગયા હોય, જેને એમ કહેવાય કે ભાઈ આ પ્રભુ છે એને પામેલા ને પ્રભુના દર્શન કરે પ્રભુની વાણી સાંભળેલી પ્રભુ પોતે પ્રભુ સાથે એક થઈ ગયા મળી ગયા, તો એમાંય એના પ્રભુ છે એમાંથી આવું ન આવ્યું હોય નહીં ખ્યાલ આવે. એ પ્રભુ એમ જ કે હું સર્વસ્વ છું. અને અહીં એવો અણસાર આવે છે કે આકાશમાં જેમ કાળું ટપકું કલંક કદી સંભવી શકે નહીં, એમ ચિદાકાશમાં અહમ રૂપી કાળું ટપકું કલંક કદી સંભવી શકે નહીં. તો આજ સુધી પૃથ્વીમાં કોઈ પણ પ્રભુ થયો હોય, માન્યો હોય, એ હું વગરનો નહીં હોય. અને અનંત સુધી ચિદાકાશનું જે કેવળપણું છે, પૂર્ણપણું છે, અનંત અખંડ અભેદપણું છે, અને મહાતત્વ મહાસામાન્યપણું છે, અનંત સંપૂર્ણ અનંત સર્વતઃ નિરંજન નિરાકાર નિર્વિકાર એક જ અદ્વિતીય અનાદિ અનંત અપરિચ્છિન્ન તુર્યાતીત અને અજરામર ને અખંડ અવિનાશી, એના વિના બીજું કાંઈ નથી. એવું એ પ્રભુમાં નહીં આવે. હું જ જગતનો પ્રભુ છું. બોલો. અને એના મોટો શબ્દ ધારો કે બ્રહ્મ હોય તો એ મોટો શબ્દ પકડીને આળો હોય આવું નકામો પણ કે હું બ્રહ્મ છું અને બધું બ્રહ્મ છે. હું કહો હું આત્મા પરમાત્મા છું, બધું આત્મા પરમાત્મા. એટલે એને ના, પણ તમે એના દેદાર જુઓ, એનો બોડી લેંગ્વેજ જુઓ, કેવું લાગે? વિકૃત લાગે. કોઈ પણ માણસ ગમે એવી નકલી એક્શન કરે, આર્ટિફિશિયલ બનાવટી, એટલે સાચો થઈ જાય. આપણને એટલે ખબર નથી પડતી કે આડો કેવો છે. અને કોઈ ઉપમાય ન મળે જડે આપણને, અને કઈ કેની ઉપમા આપવી. વસીત તો ઉપમાઓ આપે છે ઘણી કે જેને ખાનપાનમાં જ રસ છે, જેને સ્ત્રીના ઉપભોગમાં જ રસ છે, એ ગધેડો છે, એ કૂતરો છે. વસીત કે છે, આપણે નથી કહેતા. આપણે તો માણસ જોઈએ કે આકૃતિથી માણસ છે. આવું નથી વસીતમાં. એટલે મજા આવે, સાંભળવાની મજા આવે. પછી કે તમને હે રામ, તમને આ સંસારમાં જે મીઠું ને અમૃત જેવું લાગે ને એને તમે ઝેર જેવું જાણો. આ તો સાલા કોઈ ગુરુના બાપે ન કીધું હોય, કોઈ ભગવાને ન કીધું હોય. એમ કે પણ આમ બધું આમ ફેરવીને કે આમ સીધું અમોગ્રામ પણ ન હોય. આમ સીધો આમ ભેદાઈ જાય, રાવણ મરી જ જાય સીધો એની ડ્યુટીમાં જ વાગે બરાબર. એવું કોઈ નથી કીધું. આપણે ભગવાન કરતા રહીએ અને પછી આપણી અંદર તો બધું બીજું જ ભર્યું હોય. શું કરવાનું? વોટ્સ ઓલ ધીસ? ચાલો પ્રસાદ આપી દે ત્યારે. તમને તો કામ હોય, અમે તો નવરા છીએ. ત્યાં બધા જે આ કાંઈક થોડો આવે છે, જાય છે, આમ એમાં જ રચ્યા પચ્યા છે, મરી જાય છે. તેમના તો એમ જ થતું હતું ને, આવું તો કાંઈ હોતું હશે. આપણે આ બધું જે ભણ્યા ગણ્યા, જાણ્યું, માણ્યું, કર્યું, આ બધું ખોટું એવું થાય ને. અસત્ય રહીને સત્યની ખબર પડે. બીજાથી ના ખબર પડે, અહીંથી તો ચોક્કસ ખબર
સત્ય જ છે પણ લઈ ના શકતો હોય. બાકી એના વિશે તો એનું બીજું કશું તો કોઈ એને સત્ય કહેવાય. ના કહેવાય. હમ. લઈ ના શકતો હોય, રહી ના શકતો હોય, સહી ના શકતો હોય, કહી ના શકતો હોય, કહેવાય નહીં, સેવાય નહીં, રહેવાય નહીં. હા, લઈ લ્યો. ઓહો. બધાને મોટા શેઠ ને મોટા સાહેબ થઈ જવું. બધાને મોટા શેઠ ને મોટા સાહેબ થઈ જવું. કેવી લાઈટ થાય? ફૂલ લાઈટ, શું લાઈટ? કેવી? ફૂલ લાઈટ, એટલે ફૂલ લાઈટ એટલે સંપૂર્ણ પ્રકાશનો સંપૂર્ણ પ્રકાશ, હે? સંપૂર્ણ પ્રકાશનો સંપૂર્ણ પ્રકાશ. સંપૂર્ણ પ્રકાશ નો સંપૂર્ણ પ્રકાશ. કોથળી આપી? ના આપી. કોથળી આપી? તમે એક જણ પકડી રાખી આપો. પેલું આપવાનું. આ રીતે તમે આપણી મેઠું. હા? ચોકલેટ આપી દેજો. ચોકલેટ બરફી આપણે ત્યાંથી સામે જ રહેતી આવી. દૂધ લાવીએ ને એમના ત્યારે. કોથળી આપો. આપો. પ્રભુ આ કંસાર પ્રસાદ કમલેશ પ્રભુ કોથળીમાં આપી દો. કોથળી બધાને સરખો આપી દો. હા કોથળી આપે. અને સાંભળો, હા બધાને પહોંચે એટલો છે. ઓવો પહોંચશે. હા તો પછી પહોંચી દો. સરખો 0-0 કરજો. આ તો બગડે નહીં ને? ના બગડે જ નહીં. જો આ તો ના લેવાની મત બનાવે. તમે દીધું બોલો. આપજો બરોબર. 0-0 કરજો. પરમાકાશ મહાપૂર્ણ મહામાયા મહાશૂન્ય એ 0-0 નો થાય કાંઈ નહીં. પ્રસાદનું 0-0 કરો. હા, અમદાવાદ વાળાએ સવારે નથી લીધું. હા, તમે લેજો પાછા. હર્ષદ પ્રભુ
તમારા રિલેટિવ છે રામજી પ્રભુ આ સામત્રી વાળા તમારા સમાજના હે હા કાકા સસરા કાકા સસરા એમને બરફી આપી બરફી આ શીરો બપોરે લીધો જ પ્રભુ છે થોડો હજી. આ નો બગડે પેટ બગડે હા ને શીરો નો બગડે આ કોઈ મીઠાઈ બગડે નહીં પેટ જ બગડે એમ ખરેખર ખબર પડે છે કે આ બધું નડે એમ પ્રેક્ટિકલી એટલે દેશી ગાયનું દૂધ પી લે કાંઈ ન થાય ખાખરા ખાઓ મગની દાળ લ્યો ઓર્ગેનિક કાંઈ પણ લ્યો શાકભાજી લ્યો તો કાંઈ ન નડે અમુક જણો તો ઘરે રહેતા હોય ને ત્યારે પેટ નાના હોય અને અહીંયા આવી જાય તો પેટ ફૂલી જવું એવું દેખાતું નથી અમુક જણા ઘરે રહ્યા હોય ને ઘરે રહ્યા હોય ત્યારે પેટ નાના હોય અને અહીંયા આવે ને તો પેટ દાડા જેવા થઈ ગયા હોય ફૂલી ગયા હોય અહીંયા કેવું ખબર છે ખાવા પીવાની મજા અને તત્વબોધની સજા સજા નહીં આ જે અણસાર શબ્દ કીધો અણસાર ક્લેશ એ એટલો કચરો નીકાળે એક દિવસ તો એમ જ થાય નહીં આજે જે જ્યાં સુધી અત્યારે બધું સાંભળ્યું વાંચ્યું બધું કર્યું બધું એવું ઉડે છે ને એવું ઉડે છે ને એનો છેદ ઉડી જાય છે ને કે એમ થાય કે આ વહેલું કેમ ના મળ્યું અત્યાર સુધી પેલામાં ચક્કરમાં જ રહ્યા કે આ સારું પણ પેલા તો કેનાર એમાં રહીને કહે છે કેનાર પાછો જુદો પેલો શું કહેવાય એ જુદો રહીને કહે છે એટલે મેન નહીં પડતો અને એ તો જુદું છે જ દેખીશું અહીંયા શું છે ખાવા પીવાની મજા અને તત્વબંધની સજા સજા રહી પૂર્ણબ્રહ્મની મજા પૂર્ણબ્રહ્મની મજા સજા નહીં આનંદ ભાવની સજા કપાઈ જાય મામા પ્રભુ એક પ્રકાશનું એક સેશન છોડવા જેવું છે નિત્ય નૂતન પ્રકાશ કેમ નીકળો હોય તો આપ્યો એ લોકોનો 000 કર્યું બ્રહ્મણ માયાનો 0 નથી થતો પણ પ્રસાદનું 0 બાકી ના બ્રહ્મ વયું જાય ને માયા રહી જાય બ્રહ્મ તત્વબોધમાં વયું જાય અને માયા ઘરમાં રહી જાય મનમાં રહી જાય બ્રહ્મ તત્વબોધમાં વયું જાય અને માયા મનમાં રહી જાય અને ઘરમાં રહી જાય બ્રહ્મ ક્યાંય ન જાય પણ માયા આવવા ન દે બ્રહ્મને આવવા ન દે હવે ઉનાળા ભગવાન આવી ગયા મસ્ત અત્યારે 25 છે સવારે હોય ને કેટલું 19 હોય અંદર ઓછું અહીંયા થોડું વધારે
ડૉક્ટર પરણી ગયા, હવે કમાશે, છોકરા થશે, અને આમ ને આમ દોડાદોડી કરીને મરી જશે. ડૉક્ટર પરણી ગયા, પછી છોકરા થશે, પછી એની ચિંતામાં દોડાદોડી કરીને મરી જાય. શું છે બીજું? જીવન ચરિત્ર, લાઈફ સ્કેચ. લાઈફ સ્કેચ ઓફ નોલેજ. આમ પાછું એમ કહેવાનું નોલેજ ઇઝ ગોડ, અને પછી નોલેજ એટલે માયા મોહમાં દોડાદોડી કરીને મરી જવાનું. વિરામણ થઈ ગયો હતો.